હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ પાર્ટમાં જોયું કે કેવી રીતના મશીન લર્નિંગ અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ આવી શકે છે એક્ઝામની અંદર. ક્વેશ્ચન રિગાર્ડિંગ આપણે જેટલા પણ ટાઈપના કોન્સેપ્ટ આવે છે કોન્સેપ્ટને વેરીફાઈ કરી ચૂક્યા હતા. આજના લેક્ચરથી આપણે ક્વેશ્ચન નંબર 25 જોઈ લઈએ. આજના પાર્ટથી આપણે ક્વેશ્ચન નંબર 25 થી લઈને 40 બધા ક્વેશ્ચન્સ કવર કરી દઈશું. ઓકે, ક્વેશ્ચન નંબર 25 છે, ડિસ્ક્રાઇબ ધ મશીન લર્નિંગ એક્ટિવિટીઝ વિથ ડાયાગ્રામ. મશીન લર્નિંગની એક્ટિવિટી, હવે મશીન લર્નિંગની એક્ટિવિટી કરવી શું કામ જરૂરી છે, મશીન લર્ન કેવી રીતના કરે છે એ આપણે ખબર પડી ગઈ છે. મશીન અલગ અલગ ટાઈપના ડેટા, અલગ અલગ ટાઈપની અલ્ગોરિધમ અને અલગ અલગ ટાઈપના બિહેવિયર ઉપરથી લર્નિંગ કરે છે. તો મશીન લર્નિંગની એક્ટિવિટીને પ્રિફર કરવી શું કામ કમ્પલસરી છે? તો સૌથી પહેલા સમજી લો કે અહીંયા મશીન લર્નિંગની અંદર ડેટાનું બિહેવિયર જાણવું શું કામ જરૂરી છે. તો ડેટાનું બિહેવિયર જાણવું એટલા માટે જરૂરી છે કારણ કે મશીન લર્નિંગ હંમેશા કોઈ પણ ટાઈપના ડેટા ઉપરથી, અલ્ગોરિધમ ઉપરથી અને અલગ અલગ ટાઈપના બિહેવિયર ઉપરથી લર્ન કરે. એટલા માટે તમને ડેટાનું બિહેવિયર જાણવું જરૂરી છે. ઓકે, વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ઇનપુટ કરેલા ડેટા જે મશીન લર્નિંગની અંદર ઇનપુટ કરવામાં આવે છે ડેટાને, એ ડેટાનું બિહેવિયર સૌથી પહેલા જાણવું જરૂરી છે. એના 4 મેઇન સ્ટેપ છે. સૌથી પહેલી એક્ટિવિટી છે મોડલનું પ્રિપેરેશન. મોડલને સૌથી પહેલા શું કરવામાં આવે? એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે, મોડલને પ્રિપેર કરવામાં આવે, મોડલને કંઈ ને કંઈક સોર્સ આપવામાં આવે. મોડલને સોર્સ આપીશું તો એ પોતાના ટાસ્ક પરફોર્મ કરશે. ઓકે, આ રીતના સૌથી પહેલા મોડલને પ્રિપેર કરવામાં આવે છે, મોડલની અંદર ડેટાનું ઇનપુટ કરવામાં આવે છે, પછી ડેટાની ક્વોલિટી કયા ટાઈપની છે એ જાણવામાં આવે છે. ઓકે, તો સૌથી પહેલા સ્ટેપની અંદર મોડલને આપણે પ્રિપેર કરીશું, મોડલને લર્ન કરવા માટે હેલ્પ કરીશું, મોડલને અહીંયા અલગ અલગ ટાઈપનું ગ્રેજ્યુએશન પ્રોવાઈડ કરીશું. ઓકે, પછી આવશે લર્નિંગ. પછી શું કરવામાં આવે? મોડલનું પ્રિપેરેશન થઈ ગયા પછી મોડલ અહીંયા અલગ અલગ ટાઈપની અલ્ગોરિધમ્સ અને અલગ અલગ ટાઈપના પ્રેડિક્શન્સનો યુઝ કરીને પોતે લર્ન કરે છે. એટલે લર્નિંગ. લર્નિંગ ની અંદર શું આવશે? મોડલ લર્નિંગ. મોડલ અહીંયા શું કરતું હોય છે? પ્રિપેર થઈ ગયા પછી, પોતાની સેલ્ફને રેડી કરી દીધા પછી એ શું કરવા જશે? લર્નિંગ કરવા માટે જશે. ઓકે, ઇન મશીન લર્નિંગ, લર્નિંગ refers to the process by which model improve the ability to make prediction or decision based on the data. તમે જે ટાઈપના ડેટા ઇનપુટ કરેલા છે એ ઇનપુટ કરેલા ડેટા ઉપરથી અલગ અલગ ટાઈપનું ડિસિઝન લેવા માટે યુઝ કરવામાં આવતો હોય છે મશીન લર્નિંગની અંદર લર્નિંગ સ્ટેપનો. લર્નિંગ સ્ટેપ એટલા માટે જરૂરી છે કારણ કે તમારું મોડેલ તો પ્રિપેર થઈ ગયું, અહીંયા મોડેલ કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે, અલગ અલગ ટાઈપના ડિસિઝન લેવા માટે એ મોડેલ રેડી થઈ ગયું છે, પરંતુ મોડેલને પ્રિપેરેશન આપવી, મોડેલને અહીંયા એજ્યુકેશન આપવું, મોડેલને અહીંયા લર્નિંગ કરાવવું એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે મોડેલ અલગ અલગ ટાઈપના ડેટા ઉપરથી, અલ્ગોરિધમ ઉપરથી અને અલગ અલગ ટાઈપના પ્રિડિક્શન્સ ઉપરથી લર્નિંગ કરે છે. ઓકે, થર્ડ સ્ટેપ છે પરફોર્મન્સ એનાલિસિસ. પછી શું જાણવામાં આવે? મોડેલ અહીંયા પ્રિપેર થઈ ગયું, મોડેલ આપણે અહીંયા પ્રિપેર કરી દીધું, મોડેલ અહીંયા રેડી છે, કમ્પ્લીટ રેડી છે. હવે મોડેલના અંદર મૂકવામાં આવેલા જેટલા પણ ટાઈપના ડિસિઝન્સ છે, જેટલામાં મૂકવામાં આવેલી અલગ અલગ ટાઈપની કન્ડિશન્સ છે, એ કન્ડિશન્સને અહીંયા વેરીફાઈ કરવામાં આવે, એનું પરફોર્મન્સ જોવામાં આવે. તમે જે મોડેલ બનાવી દીધું છે એ મોડેલનું પરફોર્મન્સ કયા ટાઈપનું છે, મોડેલ રિઝલ્ટ કયા ટાઈપથી જનરેટ કરે છે, એના પરફોર્મન્સ ઉપરથી ખબર પડશે. તો પછી શું આવશે? મોડેલનું એનાલિસિસ કરવું. તમે મોડેલ બનાવી તો દીધું, મોડેલ પ્રિપેર પણ થઈ ગયું, મોડેલને તમે ડિસિઝન મેકિંગ પણ બનાવી દીધું, એ અલગ અલગ ટાઈપના ડિસિઝન પણ લઈ શકે છે, પણ હવે એનું પરફોર્મન્સ જાણીશું. પરફોર્મન્સ આપણે કેવી રીતના ખબર પડશે? જ્યારે આપણે ટ્રેનિંગ અને ટેસ્ટિંગ કરીશું. મોડેલને સૌથી પહેલા ટ્રેન કરવામાં આવે, એ સારી રીતના વર્ક કરી રહ્યું છે કે નહીં, એ સારા ટાઈપના ડિસિઝન લઈ રહ્યું છે કે નહીં, એ માટે એને શું પ્રોવાઈડ કરવામાં આવે? ટેસ્ટિંગ પ્રોવાઈડ કરવામાં આવે. મતલબ આપણે મોડેલનું ટેસ્ટિંગ કરીશું. આપણે જે મોડેલને ટ્રેનિંગ આપી હતી એ પ્રમાણેનું ટેસ્ટિંગ સારા લેવલનું બતાવે છે કે નથી બતાવી રહ્યું. તમે જે અહીંયા ટાઈપનું ક્રિએટ કરેલું મોડેલ છે એ મોડેલ સારા લેવલના ડિસિઝન તો ક્રિએટ કરી શકે છે, અલગ અલગ ટાઈપના મોડેલને પ્રિપેર તો કરી શકે છે, પણ ક્રિએટ કરવામાં આવેલા મોડેલને તમે જે ટાઈપનું એજ્યુકેશન પ્રોવાઈડ કરેલું છે, જે ટાઈપથી એને પ્રિપેર કરેલું છે, એ ટાઈપ તમને પરફોર્મન્સ પ્રોવાઈડ કરે છે કે નહીં, એ અહીંયા ચેક કરવામાં આવતું હોય છે. પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ. પછી શું કરવામાં આવે? મોડેલને વધુ સારું બનાવવામાં આવે, ઇમ્પ્રુવ કરવામાં આવે. સૌથી પહેલા મોડેલની અંદર ડેટા ઇનપુટ કરીને ડેટા દ્વારા મોડેલને પ્રિપેર કરવામાં આવે. મોડેલ પ્રિપેર થઈ ગયા પછી એ લર્નિંગ કરવાનું ચાલુ કરશે, મોડેલ અલગ અલગ ટાઈપનું એજ્યુકેશન મેળવશે. પછી થશે પરફોર્મન્સ એનાલિસિસ. પછી તમે જે મોડેલ ક્રિએટ કરેલું છે એને એનું સૌથી પહેલા તમે ટ્રેનિંગ લઈશો. ઓકે, એને ટ્રેનિંગ આપશો, મોડેલને ટ્રેનિંગ આપી દીધા પછી એનું ટેસ્ટિંગ કરીશું કે ભાઈ તમે જે ટાઈપથી એને ટ્રેનિંગ આપ્યું હતું એ
જ ટાઈપથી તમને મોડેલ પરફોર્મન્સ પ્રોવાઈડ કરી રહ્યું છે કે નથી કરી રહ્યું, એના માટે મોડેલનું અહીંયા ટેસ્ટિંગ કરવામાં આવશે. પછી છેલ્લે શું થશે? પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ. હવે તમે જે ટાઈપથી અહીંયા મોડેલ ક્રિએટ કરેલું છે એ મોડેલને અહીંયા સારી રીતના પરફોર્મન્સ વાળું બનાવવા માટે યુઝ કરવામાં આવતા હોય છે આટલા સ્ટેપ્સનું. ઓકે, સૌથી પહેલા ડેટાનું કલેક્શન કરવામાં આવે, ડેટાને પ્રિપેર કરવામાં આવે, પછી આ જ ડેટાને મોડેલની અંદર ટ્રેનિંગ માટે લઈ જવામાં આવે, પછી ટેસ્ટિંગ થાય, પછી પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવે. ઓકે, આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એક્ઝામ ની અંદર આવી શકે છે. ઓકે, લિસ્ટ ટાઇપ્સ ઓફ ડેટા. હવે ડેટાના કયા કયા ટાઇપ્સ છે? ડેટા ટાઈપ આપણે જોઈ ગયા. ઓકે, તો મશીન લર્નિંગ ની અંદર પણ અલગ અલગ ટાઈપના ડેટા હોઈ શકે છે. ડેટાના બે મેઇન ટાઈપ છે. એક છે ક્વોલિટેટિવ ડેટા, જેને કહેવાય કેટેગરીકલ ડેટા, અને બીજું છે ક્વોન્ટિટેટિવ ડેટા, જેને કહેવાય ન્યુમેરિકલ ડેટા. ઓકે, સૌથી પહેલા આપણે સમજીએ ક્વોલિટેટિવ ડેટા. ક્વોલિટેટિવ ડેટાની અંદર નોમિનલ અને ઓર્ડિનલ બે ટાઈપ આવશે, જ્યારે ક્વોન્ટિટી ન્યુમેરિકલ ડેટાની અંદર ઇન્ટરવલ અને રેશિયો આ બે ટાઈપ આવશે. ઓકે, સૌથી પહેલા આપણે સમજીએ qualitative data. Qualitative data in machine learning, qualitative data is also called, શું કહી શકાય? Categorical data કહી શકાય. Refers to data that is descriptive and non-numeric. Descriptive હોય છે અને ન્યુમેરિક અંદર વેલ્યુ આપણે આપી શકતા નથી. અહીંયા કોઈ પણ ટાઈપનું ન્યુમેરિક વેલ્યુનું ઇન્ક્લુડેશન હશે નહીં. ઓકે, it represent the characteristics or quantities. Characteristics યા તો qualities ને represent કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. તમને ક્વોલિટી બતાવે છે કે ભાઈ તમે ક્રિએટ કરેલું મોડેલ બહુ સારું છે, બહુ જ સારું છે, વેરી ઓનેસ્ટ છે. ઓકે, આ બધી વસ્તુ કોની અંદર આવશે? ક્વોલિટેટિવ ડેટાની અંદર આવશે. ઓકે, એના ટાઈપ્સ ઉપરથી આપણે સમજીશું. એનો પાસે ટાઈપ છે નોમિનલ ડેટા. ક્વોલિટેટિવ ડેટાનો એક ટાઈપ છે નોમિનલ ડેટા. નોમિનલ ડેટા ઇઝ અ ડેટા which has no numeric value. જે કોઈ પણ ટાઈપના ડેટા વેલ્યુ પાસે ન્યુમેરિકલ વેલ્યુ ન હોય એને નોમિનલ ડેટા કહેવાય. On nominal data, mathematical or statistical function like mean, median cannot be applied. મેથેમેટિકલ ના ફંક્શન્સ અહીંયા એક્ઝિક્યુટ કરવામાં આવતા નથી. એના એક્ઝામ્પલ છે અહીંયા નેશનાલિટી, જેમ કે ઇન્ડિયન. કલર્સ હોઈ શકે છે રેડ, બ્લુ અને ગ્રીન. જેન્ડર હોઈ શકે છે મેલ અને ફિમેલ. ફ્રૂટ્સ ના ટાઈપ્સ હોઈ શકે છે એપલ, બનાના અને ઓરેન્જ. ઓકે, તો આને શું કહી શકાય? નોમિનલ ડેટા કહી શકાય, કે જેની અંદર ન્યુમેરિક વેલ્યુ હોતી નથી. અહીંયા આવશે ઓર્ડિનલ ડેટા. ઓર્ડિનલ ડેટા which has named value. નેમ વેલ્યુ આપવામાં આવતું હોય છે. જેમ કે તમારું એજ્યુકેશન છે તો હાઈ લેવલનું એજ્યુકેશન છે. ઓકે, તમે યુનિવર્સિટીના સ્ટુડન્ટ છો, આ બધી વસ્તુને જનરેટ કરવા માટે ઓર્ડિનલ ડેટાનો યુઝ કરવામાં આવે. ઓર્ડિનલ ડેટા, the ordered data is available so we can perform mode, median operation but cannot perform operation like mean. મીન ને પરફોર્મ નથી કરી શકતા, મોડ અને મીડિયન પરફોર્મ થઈ શકે છે. એના એક્ઝામ્પલ છે અહીંયા વેરી હેપી. તમે ખુશ છો તો કેટલા? વેરી હેપી. હેપી ઓર અનહેપી. ઓકે, ત્રણ માંથી કોઈ પણ એક કન્ડિશન હોઈ શકે છે. તમારો એજ્યુકેશન લેવલ, તમે હાઈ સ્કૂલમાં ભણો છો, તમે બેચલર્સ ડિગ્રી કરો છો કે માસ્ટર્સ ડિગ્રી કરો છો, એ પણ અહીંયા ઓર્ડિનલ ડેટાની અંદર કન્વર્ટ કરવામાં આવે. કસ્ટમર સેટિસ્ફિકેશન, કસ્ટમરને પ્રોડક્ટ ખરીદી દીધા પછી એનું સેટિસ્ફિકેશન કેવું રહ્યું? સારું રહ્યું, ખરાબ રહ્યું, એવરેજ રહ્યું, એ જાણી શકાય ઓર્ડિનલ ડેટા ઉપરથી. ઓકે, પછી આવશે ક્વોલિટેટિવ ડેટા. હવે ક્વોલિટેટિવ ડેટાનો મતલબ શું થાય? The data collected on the group of numerical variable and qualitative data. જે કોઈ પણ ટાઈપના ડેટાની અંદર ન્યુમેરિકલ વેલ્યુ હોતી હોય એને કહેવાય ક્વોન્ટિટેટિવ ડેટા. ક્વોન્ટિટેટિવ ડેટાની અંદર હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, ન્યુમેરિકલ વેલ્યુ આવે. ન્યુમેરિક વેલ્યુ દ્વારા તમારી કઈ બી વસ્તુ રિપ્રેઝન્ટ થાય. મેથેમેટિકલ ટાઈપના ટાસ્કને પરફોર્મ કરવા માટે યુઝ કરવામાં આવતી ડેટા ટાઈપ એટલે ક્વોલિટેટિવ ડેટા. ઓકે, એના બે મેઇન ટાઈપ છે, interval data and ratio data. Interval data is a numeric data for which exact difference between the value is known. Value ને અહીંયા વેલ્યુ વચ્ચે અહીંયા ડિફરન્સ જાણી શકાય છે. Such data do not have the something called a true zero. હવે કોઈ પણ ટાઈપના ડેટા ટ્રુ અને ઝીરો એવું ડિફાઇન કરી શકાય? ન કરી શકાય. યા તો અહીંયા એક્ઝામ્પલ છે ક્યુલસ ટેમ્પરેચર. ઓકે, સેલ્સિયસ ટેમ્પરેચર, ડેટ એન્ડ ટાઈમ. આ બધી વસ્તુને રિપ્રેઝન્ટ કરવા માટે ઇન્ટરવલ ડેટાનો યુઝ થાય. ઇન્ટરવલ ડેટા ન્યુમેરિકલ ટાઈપના ડેટા સાથે વર્ક કરે છે. તમારું ટેમ્પરેચર છે તે કેટલું છે, ડેટ એન્ડ ટાઈમ કેટલું થયો છે એ જાણવા માટે ઇન્ટરવલ ડેટાનો યુઝ કરવામાં આવતો હોય છે. પછી આવશે રેશિયો ડેટા. રેશિયો ડેટા ઇઝ અ ન્યુમેરિકલ ડેટા ફોર વિચ એક્ઝેક્ટ વેલ્યુ કેન બી કેલ્ક્યુલેટેડ. અહીંયા એક્ઝેક્ટ વેલ્યુને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે કે ભાઈ તમારી હાઈટ કેટલી છે, તમારો વેટ કેટલો છે, તમારી એજ કેટલી છે, એ જાણવું એટલે રેશિયો ડેટાની અંદર કન્વર્ટ થવું. ઓકે, આગળ છે રાઇટ ધ ડિફરન્સ બિટવીન નોમિનલ ડેટા, ઓર્ડિનલ ડેટા, ઇન્ટરવલ ડેટા અને રેશિયો ડેટા. બંને બે વચ્ચેનો આપણે અહીંયાથી ડિફરન્સ સમજી લઈએ. ડિફરન્સ એક્ઝામ અંદર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવી શકે છે. ઓકે,
એકદમ જ ઈઝી છે અને એક્ઝામ ની અંદર આ વસ્તુ આવી શકવાની 110% શક્યતાઓ છે. ઓકે, એકદમ જ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જે ક્વેશ્ચન તમે લર્ન કરીને સારામાં સારું માર્કિંગ મેળવી શકો છો. ઓકે, ચલો અહીંયા આપણે જોઈ લઈએ બંને બે વચ્ચેનો ડિફરન્સ. ચલો સૌથી પહેલા આપણે જોઈ લઈએ નોમિનલ ડેટા. નોમિનલ ડેટા ઇઝ યુઝ ટુ લેબલ્ડ ઓર નેમ ડિફરન્ટ કેટેગરીઝ. અહીંયા અલગ અલગ ટાઈપની કેટેગરી આપવામાં આવતી હોય છે. લેબલ પ્રમાણે લેબલને પણ તમે લઈ શકો છો. ઓર્ડિનલ ડેટા ઇઝ યુઝ ટુ શો ધ ઓર્ડર. ઓર્ડિનલ ડેટા ઓર્ડર બતાવવાનું ઓર્ડર બતાવે છે ઓર રેન્કિંગ ઓન કેટેગરીઝ. અને કેટેગરીની અંદર રેન્ક લાવવા માટે ઓર્ડિનલ ડેટાનો યુઝ થાય. તો ઓર્ડર ઓફ ધ વેલ્યુ ડઝ નોટ મેટર ઇન નોમિનલ ડેટા. નોમિનલ ડેટા અંદર એ વસ્તુ મેટર નથી કરતી. તો ઓર્ડર ઓફ ધ વેલ્યુ મેટર ઇન ધ ઓર્ડિનલ ડેટા. ઓર્ડર ઓફ ધ વેલ્યુ, અહીંયા ઓર્ડર ઓફ ધ વેલ્યુ મેટર કરે છે ઓર્ડિનલ ડેટાની અંદર. we cannot say that one value is greater or smaller than another. આપણે એવું નથી કહી શકતા નોમિનલ ડેટાની અંદર કે ભાઈ એક વેલ્યુ બીજી વેલ્યુ કરતા મોટી છે, તે બીજી વેલ્યુ પહેલી વેલ્યુ કરતા નાની છે, એવું કહી શકતા નથી. we can say that one value is higher or lower than another. જ્યારે અહીંયા એ વસ્તુ કહી શકાય છે કે ભાઈ કઈ વેલ્યુ મોટી છે અને કઈ વેલ્યુ નાની છે. નોમિનલ ડેટા does not involve any kind of ranking. રેન્કિંગ અહીંયા ઇન્વોલ્વ હોતી નથી, જ્યારે અહીંયા રેન્કિંગ અને પોઝિશન ઇન્વોલ્વ હોય છે. એક્ઝામ્પલ ઇન્ક્લુડ જેન્ડર, મેલ યા તો ફિમેલ, આઈ કલર, બ્લુ પણ હોઈ શકે, ઓકે, ગ્રે પણ હોઈ શકે, બ્લેક પણ હોઈ શકે, ઓર ટાઈપ્સ ઓફ ફ્રૂટ, ફ્રૂટ ટાઈપ્સ, એપલ, બનાના, એ બધી વસ્તુને રિપ્રેઝન્ટ કરવા માટે નોમિનલ ડેટાનો યુઝ થાય. જ્યારે આ તમને કસ્ટમરનું સેટિસ્ફિકેશન બતાવે છે, લાઈક કસ્ટમરને કોઈ પણ ટાઈપની પ્રોડક્ટ ખરીદી ગયા પછી એને બેડ ફીલ થયું, ગુડ ફીલ થયું, એક્સિલન્ટ ફીલ થયું કે એવરેજ ફીલ થયું, એ જાણી શકાય છે. ઓકે, we cannot perform any mathematical operation on nominal data. Nominal data ઉપર કોઈ પણ ટાઈપનું mathematical calculation apply કરવામાં આવતું નથી. We cannot perform actual math on ordinal data but we can compute them. અહીંયા mathematical ટાઈપના વેલ્યુનો યુઝ કરવામાં નથી આવતો, બટ એને કમ્પેર કરી શકાય છે બીજી વેલ્યુ સાથે. પછી છે ઇન્ટરવલ ડેટા અને રેશિયો ડેટા. ઇન્ટરવલ ડેટા રિપ્રેઝન્ટ ધ નંબર that have equal spacing between them. અહીંયા નંબરને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. રેશિયો ડેટા ઇઝ ઓલસો રિપ્રેઝન્ટ નંબર્સ, અને રેશિયો ડેટા પણ શું કરી શકે છે, નંબરને રિપ્રેઝન્ટ કરી શકે છે, પણ ઇક્વલ સ્પેસમાં. બટ ઇટ ઇન્ક્લુડેડ ટ્રુ ઝીરો પોઈન્ટ્સ. કેવી રીતે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, ટ્રુ અને ઝીરો ની અંદર એને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. ઇન્ટરવલ ડેટા ડઝ નોટ હેવ ધ ટ્રુ ઓર એબ્સોલ્યુટ ઝીરો. ટ્રુ પણ ન હોય યા તો એબ્સોલ્યુટ ઝીરો વેલ્યુ પણ ન હોય. રેશિયો ડેટા ઇઝ અ ટ્રુ ઝીરો હોઈ શકે છે, which means the quantity can be completely absent. અને અહીંયા એવું કહી શકે કે ક્વોન્ટિટી તમારી એકદમ જ એબ્સન્ટ છે, કમ્પ્લીટલી એબ્સન્ટ છે. ક્યારે, કે જ્યારે ટ્રુ અને ઝીરો હોય ત્યારે. In interval data, zero does not mean nothing. It is just a point on the scale. શું કહી શકાય ઇન્ટરવલ ડેટાની અંદર zero does not mean nothing. ઝીરો નો કંઈક મતલબ નથી થતો એવું હોતું નથી. It just a point on a scale. સ્કેલ ઉપર પોઈન્ટ કરવા માટે યુઝ થાય છે. રેશિયો ડેટા, zero means there is none of quantity. ઓકે, તો ઝીરો નો મતલબ શું થાય અહીંયા, none of quantity. કોઈ ક્વોન્ટિટી છે જ નહીં, એ વસ્તુને રિપ્રેઝન્ટ કરવા માટે ઝીરો નો યુઝ થાય. ઇન્ટરવલ લેવલ, you can add or subtract value in interval data. ઇન્ટરવલ ડેટાની અંદર વેલ્યુને એડિશન પણ કરી શકાય છે, સબટ્રેક્શન પણ કરી શકાય છે. જ્યારે રેશિયો ડેટાની અંદર ઓલસો એડ, સબટ્રેક્શન અને મલ્ટિપ્લિકેશન કરી શકાય છે. એક્ઝામ્પલ ઇન્ક્લુડ, જેમ કે તમે ટેમ્પરેચર કાઉન્ટ કરો છો, એને શું કહી શકાય, ઇન્ટરવલ ડેટા કહી શકાય. ફેરનહીટ, સેલ્સિયસ, આ બધી વસ્તુ ઇન્ટરવલ ડેટાની અંદર આવે. જ્યારે રેશિયો ડેટાની અંદર હાઇટ, વેટ, એજ, ડિસ્ટન્સ, આ બધી વસ્તુ રેશિયો ડેટાની અંદર આવે. ઇન્ટરવલ ડેટા કેન હેવ ધ નેગેટિવ વેલ્યુઝ. ઇન્ટરવલ ડેટા પાસે નેગેટિવ વેલ્યુ રિપ્રેઝન્ટ થઈ શકે છે, જ્યારે રેશિયો ડેટા ઇઝ યુઝ્યુઅલી પોઝિટિવ, મસ્ટ બી પોઝિટિવ જ હોય છે. એન્ડ નેગેટિવ વેલ્યુ ઓફન ડુ નોટ મેક સેન્સ. અહીંયા નેગેટિવ વેલ્યુનો મૂકવાનો કોઈ સેન્સ જ નથી હોતો. ઓકે, આ રીતના ડિફરન્સ એક્ઝામ અંદર આવી શકે છે. આગળ ચલો ક્વેશ્ચન નંબર 28. રિલેટ ધ એપ્રોપ્રિએટ ડેટા ટાઈપ ઓફ ધ ફોલોઇંગ એક્ઝામ્પલ્સ. તમને ત્રણ અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે, એની ડેટા ટાઈપ વેરીફાઈ કરવાની છે. ચલો સૌથી પહેલું છે નેશનાલિટી ઓફ સ્ટુડન્ટ. નેશનાલિટી ઓફ સ્ટુડન્ટ આપણે જોયું હતું, આપણે ગયા લાસ્ટ ક્વેશ્ચન અંદર જ જોયું ડેટા ટાઈપ. તો એનો કયો આવશે, ડેટા ટાઈપ નોમિનલ આવશે. નેશનાલિટી ઇઝ અ કેટેગરી. કેટેગરીની અંદર ડિવાઇડ કરવામાં આવતું હોય છે નોમિનલને, જેમ કે ઇન્ડિયન, અમેરિકન, ફ્રેન્ચ. ઓકે, તો એને કયા ટાઈપના ડેટા કહેવાશે, નોમિનલ ટાઈપના ડેટા કહેવાશે. ફીડબેક ફ્રોમ ધ સ્ટુડન્ટ ટુ ફેકલ્ટી. હવે ફેકલ્ટી એવું પૂછે છે કે ભાઈ તમને કોઈક ડાઉટ છે, યસ ઓર નો માં આન્સર આપો, તો એ વસ્તુ કોઈના અંદર રિપ્રેઝન્ટ થાય, ઓર્ડિનલ અંદર રિપ્રેઝન્ટ થાય. અમુક લોકો શું કહી શકે, સારું પણ છે, અમુક લોકો એવું પણ કે ખરાબ છે. ઓકે, અમુક લોકો એવું કહે છે કે એવરેજ પણ છે. ઓકે, એ રીતના રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, એટલા માટે એની ડેટા ટાઈપ ઓર્ડિનલ થશે. ટેમ્પરેચરની અંદર ઇન્ટરવલ ટાઈપ આવશે, કારણ કે તમારું કોઈ પણ ટાઈપનું ટેમ્પરેચર હોઈ શકે છે. કેટલું ટેમ્પરેચર, 20 સેલ્સિયસ છે, 45 સેલ્સિયસ છે. આ વસ્તુને ન્યુમેરિકલ વેલ્યુની અંદર રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, એટલા માટે એની ડેટા ટાઈપ ઇન્ટરવલ થશે. ઓકે,
આગળ જોઈ લઈએ એક્સપ્લેન ધ કન્ફ્યુઝન મેટ્રિક્સ વિથ સુટેબલ એક્ઝામ્પલ. કન્ફ્યુઝન મેટ્રિક્સ નો એક સમ એક્ઝામ ની અંદર આવશે 7 માર્ક ની અંદર પૂછાતો ક્વેશ્ચન. A confusion matrix is a table that help to check how well machine learning model is performing. મશીન લર્નિંગ ના મોડેલ નું પરફોર્મન્સ જાણવા માટે કન્ફ્યુઝન મેટ્રિક્સ ને ક્રિએટ કરવામાં આવતી હોય છે. કન્ફ્યુઝન મેટ્રિક્સ ને ક્રિએટ કરીને આપણે જાણી શકીએ છીએ કે ભાઈ તમારું મોડેલ સારી રીતના પરફોર્મ કરી રહ્યું છે કે બેડ રીતના પરફોર્મ કરી રહ્યું છે. ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકાય છે. ક્લાસિફિકેશન ની પ્રોબ્લેમ ને દૂર કરવા માટે યુઝ થાય છે. ક્લાસિફિકેશન ની પ્રોબ્લેમ લાઈક હું તમને કહું કે સ્પેમ અને નોટ સ્પેમ. સ્પેમ ની અંદર મસ્ટ બી બધા ફ્રોડ ટાઈપના જ ઈમેલ આવે અને ઇનબોક્સ ની અંદર બધા નોટ સ્પેમ જ ઈમેલ આવે. તો ક્લાસિફિકેશન કોને કહી શકાય? બીજીની બે કેટેગરી પડતી હોય જેમ કે મેલ અને ફિમેલ, 0 અને 1, ટ્રુ અને ફોલ્સ. તો ક્લાસિફિકેશન ની પ્રોબ્લેમ ને સોલ્વ કરવા માટે કન્ફ્યુઝન મેટ્રિક્સ નો યુઝ કરવામાં આવતો હોય છે. એનું સ્ટ્રક્ચર જોઈ લો કન્ફ્યુઝન મેટ્રિક્સ નું કેવી રીતના ક્રિએટ કરવામાં આવે છે. એક્ચ્યુઅલ યસ અને પ્રિડિક્ટેડ યસ અહીંયા ટ્રુ પોઝિટિવ આવશે, ફોલ્સ નેગેટિવ, પ્રિડિક્ટેડ નો ની અંદર આવશે. એ જ રીતે એક્ચ્યુઅલ નો, ફોલ્સ પોઝિટિવ અને પ્રિડિક્ટેડ નો ની અંદર ટ્રુ નેગેટિવ આવશે. ઓકે, આ રીતના આખું સ્ટ્રક્ચર ક્રિએટ થયેલું છે. કોનું? તો કન્ફ્યુઝન મેટ્રિક્સ નું. કન્ફ્યુઝન મેટ્રિક્સ આ રીતના ક્રિએટ કરવામાં આવે છે. એક્ચ્યુઅલ યસ, સૌથી પહેલા એક્ચ્યુઅલ યસ વેલ્યુ આવશે, પ્રિડિક્ટેડ યસ હશે તો ટ્રુ પોઝિટિવ થશે. પ્રિડિક્ટેડ નો ની અંદર ફોલ્સ નેગેટિવ બનશે. એ જ રીતે એક્ચ્યુઅલ નો ની અંદર ફોલ્સ પોઝિટિવ થશે અને પ્રિડિક્ટેડ નો ની અંદર ટ્રુ નેગેટિવ થશે. ઓકે, સૌથી પહેલા જોઈએ ટ્રુ પોઝિટિવ, જેને ટીપી દ્વારા ડિફાઇન કરી શકાય. The model correctly predicted yes and it was rarely yes. ઓકે, તો માની લો કે તમારું મોડેલ કરેક્ટલી પ્રિડિક્ટ કરે છે, કોઈ પણ ટાઈપનું રિઝલ્ટ કરેક્ટ જનરેટ કરે છે, તો એને શું કહેવાશે? ટ્રુ અને પોઝિટિવ કહેવાશે. ટ્રુ અને નેગેટિવ, ધ મોડેલ કરેક્ટલી પ્રિડિક્ટેડ, મોડેલ અહીંયા સારી રીતના પરફોર્મ કરે છે પરંતુ તમને એનું બિહેવિયર સારી રીતના મળતું નથી, તો એને શું કહેવાય? ટ્રુ નેગેટિવ. ઓકે, ફોલ્સ પોઝિટિવ, ફોલ્સ પોઝિટિવ શું કરે છે? ધ મોડેલ પ્રિડિક્ટેડ યસ, તમારું અહીંયા મોડેલ સારી રીતના પ્રિડિક્ટ કરે છે બટ ઇટ વોઝ એકચ્યુઅલી નો, રોંગ વે ની અંદર ડિરાઈવ થાય છે, ત્યારે ફોલ્સ પોઝિટિવ નો યુઝ થશે. ફોલ્સ નેગેટિવ, મોડેલનું પ્રિડિક્શન પણ ખરાબ છે અને મોડેલ ઉપરથી જનરેટ થતું આઉટપુટ પણ રોંગ છે, તો શું થશે? ફોલ્સ બટ નેગેટિવ. ઓકે, એને એક્ઝામ્પલ દ્વારા વેરીફાઈ કરીશું. એક્ઝામ્પલ શીખવા પહેલા એના અલગ અલગ ટાઈપના ફોર્મ્યુલા જોઈ લો અને કયા ફોર્મ્યુલાનું શું કામ છે એ સમજી લઈએ. સૌથી પહેલા આપણે એક્યુરેસી શોધીશું. શું બતાવે છે એક્યુરેસી? કરેક્ટનેસ ઓફ ધ મોડેલ, તમારું મોડેલ કેટલું કરેક્ટ છે એ બતાવવાનું કામ એક્યુરેસી કરે છે. એક્યુરેસી નો ફોર્મ્યુલા TP plus TN divided by TP plus TN plus FP plus FN. ઓકે, એ જ રીતે એરર રેટ માટે શાના માટે યુઝ કરવામાં આવે છે? હાઉ ઓફન ધ મોડેલ ઇઝ રોંગ, તમારું મોડેલ કયા વે ની અંદર કેવી રીતે રોંગ જઈ રહ્યું છે એ જાણવા માટે એરર રેટ નો યુઝ કરવામાં આવે. એરર રેટ નો ફોર્મ્યુલા છે FP plus FN divided by TP plus TN plus FP plus FN. ઓકે, પછી આવશે સેન્સિટિવિટી, એબિલિટી ટુ ડિટેક્ટ ધ પોઝિટિવ કેસીસ. અહીંયા પોઝિટિવ ટાઈપના કેસીસને પોઝિટિવ વે ની અંદર કોઈ પણ ટાઈપના ડેટાને રિપ્રેઝન્ટ કરવા માટે સેન્સિટિવિટીનો યુઝ થાય. Sensitivity equal to TP divided by TP plus FN. સ્પેસિફિસિટી શું બતાવે છે? એબિલિટી ટુ ડિટેક્ટ નેગેટિવ કેસીસ, નેગેટિવ કેસીસ ને રિમૂવ કરવા માટે આ પોઝિટિવ કેસીસ ને અને આ નેગેટિવ કેસીસ ને. સ્પેસિફિટી નું સૂત્ર થાય TN divided by TN plus FP. પછી થશે પ્રિસિઝન નો શાના માટે યુઝ કરવામાં આવે? એક્યુરેસી ઓફ ધ પોઝિટિવ પ્રિડિક્શન ઉપરથી જનરેટ થતું એક કરેક્ટનેસ, તમારા મોડેલની કરેક્ટનેસ બતાવે છે. પ્રિડિક્શન નું સૂત્ર થશે TP divided by TP plus FP. પછી આવશે રીકોલ શું કહેવાય? એબિલિટી ટુ કમ્પેર ઓલ ધ પોઝિટિવ કેસીસ, બધા જ પોઝિટિવ કેસીસ ને એકબીજા સાથે કમ્પેર કરવા માટે, કેપ્ચર કરવા માટે રીકોલ નો યુઝ કરવામાં આવે. રીકોલ ઇક્વલ ટુ TP divided by TP plus FN. F1 સ્કોર કેવી રીતના રિપ્રેઝન્ટ થશે એ પણ જોઈ લઈએ. બેલેન્સ બિટવીન પ્રિસિઝન એન્ડ રીકોલ, પ્રિસિઝન અને રીકોલ બંને વચ્ચે અહીંયા બેલેન્સ રાખવા માટે F1 સ્કોર નો યુઝ કરવામાં આવે. એના માટેનું સૂત્ર છે F1 સ્કોર ઇક્વલ ટુ 2 into precision into recall divided by precision plus recall. ઓકે, એના માટેનું અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. સૌથી પહેલું છે એક્ચ્યુઅલ નંબર ઓફ ડિસીઝ TN equal to 10 અને FP equal to 2. એક્ચ્યુઅલ ડિસીઝ FN equal to 1 અને TP equal to 7. હવે આ TN છે, FP છે, FN છે, TP છે, એ વસ્તુ તમને જોતા આવડવી જોઈએ. આ વસ્તુ લખેલી નહીં હોય, તમને ખાલી આવું એક ટેબલ આપેલું હશે, ટેબલ અંદર વેલ્યુ લખેલી હશે, કઈ વેલ્યુ TN છે, ક્યાં TN આવે, ક્યાં FN આવે, ક્યાં FP આવે, ક્યાં TP આવે, તમને ખબર હોવી જોઈએ. કારણ કે આપણે આગળ એનું સ્ટ્રક્ચર જોઈ ગયા, સ્ટ્રક્ચર ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ.
ઓકે, સૌથી પહેલા આપણે એક્યુરેસી શોધીએ. એક્યુરેસી શોધવા માટેનું સૂત્ર TP + TN ડિવાઇડ બાય TP + TN પ્લસ FP + FN. ચલો, TP ની વેલ્યુ મારા પાસે છે અહીંયા 7, TN ની વેલ્યુ છે 10, TP ની વેલ્યુ છે અહીંયા 7, TN ની વેલ્યુ અહીંયા છે 10, FP ની વેલ્યુ છે 2 અને FN ની વેલ્યુ છે 1. તો બધાનું અહીંયા સૌથી પહેલા શું કરીશું, TP + TN નું પ્લસ કરીશું, આનું પ્લસ કરીશું અને બંને ડિવાઈડ કરીશું. તો મને આવું કંઈક રિઝલ્ટ પ્રોવાઈડ કરશે. ઓકે, તો મને એક્યુરેસી ઓફ મોડેલ કેટલી મળી? 0.85. ઓકે, પછી આવશે એરર રેટ. એરર રેટ માટેનું સૂત્ર FP + FN ડિવાઇડ બાય TP + TN પ્લસ FP + FN. એના માટેનું સૂત્ર FP જે હોય તે મૂકી દો, FN જે હોય તે મૂકી દો, TP પ્લસ જે હોય એ મૂકી દો, TN જે હોય મૂકી દો, FP જે હોય મૂકી દો અને FN જે હોય મૂકી દો અને છેલ્લા બંને વચ્ચે ડિવિઝન કરી દેશો, તમને એકચ્યુઅલ આન્સર મળી જશે. પછી આવશે સેન્સિટિવિટી. સેન્સિટિવિટી શોધવા માટેનું સૂત્ર TP ડિવાઇડ બાય TP પ્લસ FN. તમારા પાસે જે ટાઈપની વેલ્યુ આપેલી છે વેલ્યુ મૂકી દો અને તમારો જે છેલ્લા રિઝલ્ટ આવે તે. ઓકે, આગળ આવશે સ્પેસિફિસિટી. સ્પેસિફિસિટીનું સૂત્ર TN ડિવાઇડ બાય TN પ્લસ FP. તમારા પાસે જે TN ની વેલ્યુ છે તે મૂકી દો, TN ની વેલ્યુ છે મૂકી દો, FP ની વેલ્યુ મૂકી દો અને બંને ડિવાઇડ કરી દો તો મને જે રિઝલ્ટ મળી જશે મારું રિઝલ્ટ કહેવાશે. પ્રિસિઝન. પ્રિસિઝન માટેનું સૂત્ર TP ડિવાઇડ બાય TP પ્લસ FP. TP ની જે વેલ્યુ હોય તે, TP ની જે વેલ્યુ હોય તે અને અંદર પ્લસ કરાવી દો FP ને અને ડિવાઇડ કરીને તમારો જે આન્સર આવે તે. રિકોલ. રિકોલ માટેનું સૂત્ર TP ડિવાઇડ બાય TP પ્લસ FN. TP ની વેલ્યુ 7, TP ની વેલ્યુ 7, FN ની વેલ્યુ +1 ડિવાઇડ કરી દેશો તો 0.88 આન્સર મળી જશે. F1 સ્કોર. F1 સ્કોર ની અંદર પ્રિસિઝન નો જે આન્સર આવ્યો હોય એ મૂકવાનો, આગળ લખવાનું 2 ઇન્ટુ રિકોલ નો જે આન્સર આવ્યો હોય એ લખવાનું, પ્રિસિઝન નો જે આન્સર આવ્યો હોય એ લખવાનું અને રિકોલ નો જે આન્સર આવ્યો હોય એ લખી દેવાનું. ઓકે, આ રીતના આપણે કરી શકીએ છીએ કન્ફ્યુઝન મેટ્રિક્સ ક્રિએટ. આગળ છે ડિસ્ક્રાઇબ K-fold cross validation. K-fold cross validation method એક્ઝામ ની અંદર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 7 માર્ક ની અંદર આવી શકે છે. K-fold cross validation is a technique used to check how well machine learning model perform. તમારો મશીન લર્નિંગ ના મોડેલનું પરફોર્મન્સ કયા ટાઈપનું છે, તમારું મોડેલ સારી રીતના પરફોર્મ કરી રહ્યું છે કે નથી કરી રહ્યું, તમારું મોડેલ લોસમાં છે કે તમારું મોડેલ સારા લેવલે વર્ક કરી રહ્યું છે, એ આપણે જાણી શકીએ છીએ યુઝિંગ K-fold cross validation method. ઓકે, K-fold cross validation method શું કરવાનું કામ કરે છે, તમારા ડેટાને બે ભાગની અંદર ડિવાઈડ કરી દે છે. હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું, મશીન લર્નિંગના મોડેલના બે મેઇન ટાઈપના ડેટા હોય. એક હોય ટ્રેનિંગ મોડેલ અને એક હોય ટેસ્ટિંગ મોડેલ. એક હોય ટેસ્ટિંગ ડેટા, એક હોય ટ્રેનિંગ ડેટા. સૌથી પહેલા મોડેલને ટ્રેનિંગ આપવા માટે ટ્રેનિંગ ડેટાનો યુઝ થાય અને મોડેલનું ટેસ્ટિંગ જનરેટ કરવા માટે ટેસ્ટ ડેટાનો યુઝ થાય. હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું, મોડેલને બે રીતના પરફોર્મ કરવામાં આવે. એક તો એને ટ્રેનિંગ આપીને અને ટ્રેનિંગ આપી દીધા પછી એનું ટેસ્ટિંગ જનરેટ કરીને મોડેલ બે રીતના જનરેટ થાય. Just splitting the data into two parts, training data and testing data, will split the k smaller parts faults, then train and test the model multiple times. તમે અહીંયા K-fold cross validation method નો યુઝ કરીને ડેટાના દ્વારા મોડેલને ટ્રેન કરી શકો છો અને મોડેલનું ટેસ્ટિંગ જનરેટ કરાવી શકો છો. તમે મોડેલને સારા લેવલનું ટ્રેન કરેલું હશે, મોડેલને સારા લેવલનું એજ્યુકેશન પ્રોવાઈડ કરેલું હશે, તમને સારા લેવલનું રિઝલ્ટ મળશે. ઇફ તમે મોડેલને ખરાબ રીતના પ્રિપેર કરેલું હશે, સારી રીતના ટ્રીટ નહીં કરેલું હોય તો તમને ફોલ્સ જ આન્સર મળવાનો છે. ઓકે, તો મસ્ટ બી તમારા પાસે કોઈ પણ ટાઈપના મોડેલને પ્રિપેર કરવા માટે બે વસ્તુ હોય, એક ટ્રેનિંગ ડેટા અને એક ટેસ્ટિંગ ડેટા. સૌથી પહેલા મોડેલને ટ્રેન કરવા માટે ટ્રેનિંગ ડેટા આપવામાં આવે, ટ્રેન કરવામાં આવે, મોડેલ અહીંયા પ્રિપેર થઈ જશે, પછી એનું આઉટપુટ જનરેટ કરવા માટે એ કેવું પરફોર્મ કરી રહ્યું છે તે જાણવા માટે મોડેલનું ટેસ્ટિંગ કરવામાં આવશે. ઓકે, K-fold cross validation approach divides the input data into K groups of sample of equal size. અહીંયા તમારા ડેટાને K ગ્રુપ્સ ની અંદર મતલબ અલગ અલગ ટાઈપની ઇક્વલ સાઇઝ ની અંદર ડિવાઈડ કરી દેવામાં આવે છે. એના એક્ઝામ્પલ ઉપરથી ખબર પડશે કેવી રીતે થશે એમ. અહીંયા એક્ઝામ્પલ છે મારા પાસે, ઇમેજિન યુ હેવ ધ 100 ડેટા. કેટલા ડેટા છે તમારા પાસે? 100 ડેટા છે એન્ડ યુ ચૂઝ ધ K equal to 5. તમારા પાસે K ની વેલ્યુ છે 5. તો સૌથી પહેલા આપણે શું કરીશું, 100 ડિવાઈડ બાય 5 કરીશું તો મને આન્સર શું આવશે, 20 આપશે. ઓકે, તો ફર્સ્ટ સ્ટેપ શું થશે, split the data 100 data points into 5 parts. તો હવે સૌથી પહેલા શું કરીશું, 100 ને ડિવાઈડ બાય 5 કરીશું તો મને 20 ડેટા પોઈન્ટ્સ મળશે. ઓકે, સેકન્ડ સ્ટેપ, ઇન ધ ફર્સ્ટ રાઉન્ડ યુઝ ધ ફર્સ્ટ 80. હવે અહીંયાથી શું થઈ ગયું, 100 માંથી
20 બાદ થઈ ગયા તો અમારા પાસે કેટલું કેટલા ડેટા વેલ્યુ વધી 80 the first now the first 80 ડેટા 4 ફોલ્ડ્સ હવે જો 5 ફોલ્ડ હતા એક ફોલ્ડ તો બહાર આવી ગયો મેં 20 કરી દીધું તો અહીંયા મારા પાસે સૌથી પહેલા 100 ડેટા હતા હવે મારા પાસે અહીંયા વેલ્યુ આપેલી છે 5 ડિવાઇડ બાય 5 કરી તો મને શું મળશે 20 તો હવે કેટલા મારા પાસે ડેટા રહ્યા 80 ઓકે તો હવે 80 ની અંદર 4 ડિવાઇડ પાર્ટ કરીએ તો શું શું થાય 20 20 20 અને 20 1 2 3 4 ચલો 80 થઈ ગયા ઓકે એક પાર્ટ તો અહીંયાથી રિમૂવ થઈ ગયો in this second round the next 80 data points fold 2 5 or training set training test on the fold 2 સૌથી પહેલા ફોલ્ડ્સ 2 અને 5 કેવી રીતના થશે સૌથી પહેલા મેં શું કર્યું 100 ડેટા હતા એને ડિવાઇડ બાય 5 કર્યું મને 20 મળી ગયા મારા પાસે 80 ડેટા વધ્યા હવે 80 ડેટામાંથી પણ મારા પાસે જે 20 વધેલા છે એ 20 નો યુઝ કરીને મેં 80 ડેટા પોઈન્ટ્સ ને 2 અને 5 ભાગની અંદર ડિવાઇડ કર્યા એન્ડ ટેસ્ટ ઓન ફોલ્ડ 2 ડેટાને મેં મોડેલને ટ્રેનિંગ કર્યું કે ભાઈ 5 જેટલું અને ટેસ્ટિંગ આપી કહેવાય 2 જેટલી સ્ટેપ નંબર 4 repeat this process until each fold has been used for testing આ પ્રોસેસ ત્યાં સુધી આપણે પરફોર્મ કરવાની કે જ્યાં સુધી તમારો મોડેલનું પ્રિપેરેશન કયા ટાઈપનું છે તમારું મોડેલનું પરફોર્મન્સ કયા ટાઈપનું છે એ નથી ખબર પડી જતી ત્યાં સુધી આ પ્રોસેસને કન્ટિન્યુઅસલી કરવાની થશે ઓકે સૌથી પહેલા મારા પાસે 100 હતા 100 ને મેં k ફોલ્ડ દ્વારા ડિવાઇડ કર્યા k = 5 આપેલા છે 100 ડિવાઇડ બાય 5 કર્યું તો મને 20 મળ્યા મારા પાસે 5 નો ફોલ્ડ ક્રિએટ કરેલો તો 20 20 20 20 અને 20 5 મારા પાસે મોડ્સ હતા 5 મોડ્સ માંથી મેં એક મોડ રિમૂવ કરી દીધો તો મારા પાસે કેટલા વધ્યા 80 વધ્યા તો 80 માંથી મેં બે ફોલ્ડ મેં મારા મોડેલને ટેસ્ટ કરવા માટે યુઝ કર્યા અને 5 ફોલ્ડ અહીંયા મોડેલને ટ્રેનિંગ આપવા માટે યુઝ કર્યા ઓકે તો આ પ્રોસેસ તમને ક્યાં સુધી કરવાની કે જ્યાં સુધી મોડેલનો પરફોર્મન્સ ખબર પડી નથી જતી ત્યાં સુધી ઓકે આ રીતે તમે ફિગર ડ્રો કરી શકો છો એના એડવાન્ટેજ જોઈ લઈએ એડવાન્ટેજ કયા કયા ટાઈપના છે બેટર યુઝ ઓફ ધ ડેટાના યુઝને બેટર બનાવે છે ક્રોસ વેલિડેશન કેન બી યુઝ ટુ કમ્પેર ડિફરન્ટ મોડેલ્સને કમ્પેર કરવા માટે કયું મોડેલ બેસ્ટ છે અને કયું મોડેલ વર્સ્ટ છે એ આપણે અહીંયાથી જાણી શકીએ છીએ મેકિંગ ઇટ મોર ડેટા એફિશિયન્ટ મેથડ કમ્પેર્ડ ટુ ટ્રેડિશનલ વેલિડેશન ટેકનિક અહીંયા તમારા ડેટાને પરફોર્મ કરવાની એફિશિયન્ટ ટેકનિક પ્રોવાઈડ કરે છે જેથી આપણે ડેટાને સ્મોલ પાર્ટ્સ અંદર ડિવાઈડ કરીને એને સ્પ્લિટ કરીને ડેટાનું બિહેવિયર જાણી શકીએ છીએ કયા ડેટા કયા મોડેલ ઉપર વર્ક કરશે એ પણ આઈડેન્ટિફાઈ કરી શકે છે K4 ક્રોસ વેલિડેશન મેથડની મદદથી ડિસએડવાન્ટેજીસ કયા કયા છે ક્રોસ વેલિડેશન કેન બી એક્સપેન્સિવ ક્રોસ વેલિડેશન મેથડ એકદમ જ એક્સપેન્સિવ ટાઈપની છે અને ટાઈમ કન્ઝ્યુમિંગ છે ઓકે જો તમારા પાસે લાર્જ નંબર ઓફ ડેટાસ હોય બહુ ડેટા હોય લાર્જ નંબર ઓફ ડેટા હોય તો એના અંદર ક્રોસ વેલિડેશન મેથડને પરફોર્મ કરવી હાર્ડ છે આ જ ટાઈપની ફિગર તમને ડ્રો કરવાની થશે મારા પાસે કેટલા ડેટા હતા 100 ડેટા હતા તો 100 ના અંદર મારા પાસે k ની વેલ્યુ થી 5 તો 100 ડિવાઇડ બાય 5 કરીએ તો મને શું મળે 20 મળે ઓકે તો 5 ભાગની અંદર મેં બધા જ K4 ક્રોસ વેલિડેશન મેથડની મદદથી અલગ અલગ ટાઈપના વેલિડેશન્સ મેથડ ક્રિએટ કરી દીધા અલગ અલગ ટાઈપના ફોલ્ડ્સ ક્રિએટ કરી દીધા એક ફોલ્ડ બીજો ફોલ્ડ ત્રીજો ફોલ્ડ ચોથો ફોલ્ડ પાંચમો ફોલ્ડ ઓકે આ રીતના મોડેલનું પરફોર્મન્સ આપણે જનરેટ કરાવી શકીએ છીએ આગળ છે એક્સપ્લેન ધ પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ ઇન મશીન લર્નિંગ ની અંદર પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ નો મતલબ શું થાય કેવી રીતના કરવામાં આવે છે તે વેરીફાઈ કરી દઈએ પરફોર્મન્સ મીન્સ ધ હાઉ વેલ મશીન લર્નિંગ મોડેલ વર્ક્સ તમારું મશીન લર્નિંગ નું મોડેલ કેવી રીતના વર્ક કરે છે એ જાણવું એટલે પરફોર્મન્સ ઓકે તમારી સિસ્ટમ કેવી રીતના વર્ક કરી રહી છે મોડેલના અંદર જે ક્રિએશન કરવામાં આવેલા ડેટા છે ક્રિએટ કરવામાં આવેલા ડેટા સારી રીતના પરફોર્મન્સ પ્રોવાઈડ કરે છે કે નથી કરી રહ્યા એ આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ તો પરફોર્મન્સનો સિમ્પલ એક મતલબ યાદ રાખવાનો કે તમારું મશીન લર્નિંગનું મોડેલ કેવી રીતના વર્ક કરી રહ્યું છે તે જાણવું એટલે પરફોર્મન્સ performance improvement means the making your data better so it give more accurate result તમારા ડેટાને સારી રીતના રિપ્રેઝન્ટ કરવા માટે તમારા ડેટાનો યુઝ એફિશિયન્ટ કરવા માટે મોડેલનું પરફોર્મન્સ જાણવું બહુ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ મીન્સ ધ મેકિંગ યોર મોડેલ બેટર મોડેલને બેટર બનાવવાની ટેકનિક છે અને સારામાં સારું રિઝલ્ટ જનરેટ કરવા માટે યુઝ કરવામાં આવતો હોય છે પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટનો હાઉ ટુ ઇમ્પ્રુવ પરફોર્મન્સ કેવી રીતના ઇમ્પ્રુવ કરવું જોઈએ તો સૌથી પહેલા ગેટ મોર ડેટા જેટલા ડેટા તમારા પાસે વધારે હશે એટલું જ મશીન વધારે વખત લર્ન કરશે ઓકે જેટલા ડેટા તમારા પાસે વધારે એટલું જ તમારું મશીન લર્નિંગનું મોડેલ વધારે લર્ન કરશે અને મોડેલ વધારે લર્ન કરશે તો એને સારામાં સારું રિઝલ્ટ પણ મળશે ઓકે અહીંયા લખેલું છે મોર એક્ઝામ્પલ હેલ્પ ટુ મોડેલ લર્ન્સ બેટર તમે જેટલા એક્ઝામ્પલ વધારે ભણશો જેટલી થિયરી વધારે ભણશો એટલું જ નોલેજ તમારા પાસે વધશે ઓકે તમારા પાસે નોલેજ જેટલું વધારે હશે એટલે તમે એક્ઝામ અંદર માર્ક્સ પણ વધારે ગેટ કરી શકશો ઓકે સૌથી પહેલા શું આવે ગેટ મોર ડેટા
પછી આવશે ક્લીન યોર ડેટા, ડેટાના અંદરથી અલગ અલગ ટાઈપની ડુપ્લિકેશન્સ અને અનવોન્ટેડ ટાઈપની એક્ટિવિટીને રિમૂવ કરવી. ઓકે, આગળ છે યુઝ બેટર ફીચર્સ. તમે તમારા મોડેલને પ્રિપેર કરવા માટે એવા ફીચર્સ યુઝ કરવા જોઈએ કે જે ફીચર્સ તમારા મોડેલને સુટેબલ હોય, તમારા મોડેલ ઉપર સૂટ કરતા હોય અને તમારા મોડેલને અહીંયા ક્લીન અને ક્લિયર બનાવતા હોય. એવા ટાઈપના અહીંયા અલગ અલગ ટાઈપના ફીચર્સને સિલેક્ટ કરવા જોઈએ. ચૂઝ ધ બેટર મોડેલ. એવા ટાઈપનું મોડેલ સિલેક્ટ કરવું જોઈએ કે જે મોડેલ તમને પાછળ જઈને સારી રીતના રિઝલ્ટ પ્રોવાઈડ કરે, મશીન લર્નિંગના બધા જ ટાસ્ક એક્ઝિક્યુટ કરીને આપે, મશીન લર્નિંગના ટાસ્કને ઈઝી બનાવે. એના માટે બેસ્ટ ટાઈપનું મોડેલ સિલેક્ટ કરવું જોઈએ. ટ્યુન ધ સેટિંગ. મસ્ટ બી તમારા પાસે મોડેલનું સેટિંગ સેટ કરેલું હોવું જરૂરી છે. મતલબ તમારા મોડેલનું અહીંયા ફાસ્ટિંગ કમ્પલસરી કરવું જોઈએ કે ભાઈ તમારું મોડેલ કેવી રીતના પરફોર્મ કરી રહ્યું છે, ફાસ્ટ વર્ક કરી રહ્યું છે કે લો વર્ક કરી રહ્યું છે, એ જાણવું અહીંયા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે તમારા સિસ્ટમના પરફોર્મન્સને અને મોડેલ મશીન લર્નિંગના ટાસ્કને સારી રીતના ઇમ્પ્રૂવ કરવા માટે યુઝ થાય છે. ટ્રેન લોંગર ઓર બેટર. અહીંયા તમારા મોડેલને સારામાં સારું એજ્યુકેશન પ્રોવાઈડ કરીશું તો એ સારામાં સારું રિઝલ્ટ પણ જનરેટ કરીને આપશે. ઓકે, એક્ઝામ્પલ, ઇમેજિન ટીચિંગ અ ચાઇલ્ડ ટુ રેકોગ્નાઇઝ એનિમલ્સ. માની લો કે કોઈક પર્સન, કોઈ યા તો ટીચર કોઈ સ્ટુડન્ટને ભણાવી રહ્યો છે, એનિમલ વિશે નોલેજ આપી રહ્યો છે, તો મોર પિક્ચર, આપણે જેટલા પિક્ચર વધારે બતાવશું એટલું વધારે લર્ન કરી શકશે. ક્લિયર પિક્ચર બતાવશું તો તમને બેટર રિઝલ્ટ પણ મળશે. હાઇલાઇટિંગ ધ ઇયર્સ એન્ડ ટેલ્સ. તમે સમજાવશો કે ભાઈ આ જે પ્રાણી છે, પ્રાણીના કાન કહેવાય, આ નોઝ કહેવાય, એ બધી વસ્તુ સમજાવશું તો એને વધારે ખબર પડશે કે ભાઈ આ જે ફોટો આપેલો છે, ફોટો સારામાં સારું છે અને આ ફોટા ઉપરથી રિઝલ્ટ જનરેટ કરનારું જે તમારું મોડેલનું પરફોર્મન્સ છે સારા લેવલનું બનાવવા માટે આપણે ઇઝીલી આટલા બધા ટાઈપના ટીચિંગ લેવલને ક્રિએટ કરવા જોઈએ. એ ટીચિંગ લેવલ જો તમારા માઇન્ડની અંદર ઉતરતા હશે તો તમે ઇઝીલી એનું પરફોર્મન્સ જાણી શકશો. યુઝિંગ સ્માર્ટ ટીચિંગ મેથડ. મસ્ટ બી તમારા પાસે એવી મેથડ ટેકનિક હોવી જોઈએ, એવી મેથડ હોવી જોઈએ કે જેની મદદથી તમે સારામાં સારું લર્નિંગ પ્રોવાઈડ કરી શકો કોઈ પણ ટાઈપના સ્ટુડન્ટ્સને. ઓકે, આગળ છે એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ડાયમેન્શનાલિટી રિડક્શન એન્ડ ફીચર સબસેટ સિલેક્શન. હવે ડાયમેન્શનાલિટી રિડક્શન કોને કહેવામાં આવે છે અને ફીચર સબસેટ સિલેક્શન કોને કહેવામાં આવે છે. એક્ઝામ ની અંદર 7 માર્કની અંદર પૂછાતો આ ક્વેશ્ચન આટલી રીતના પૂછાઈ શકે છે. બિફોર ટ્રેનિંગ ધ મશીન લર્નિંગ મોડલ વી નીડ ટુ ક્લીન એન્ડ પ્રિપેર ધ ડેટા. મશીન લર્નિંગના મોડલને ટ્રેન કરવા પહેલા તમારા પાસે ડેટા ક્લીન હોવા જોઈએ, પ્રિપેર કરેલા હોવા જોઈએ, કોઈ પણ ટાઈપની ડુપ્લિકેશન્સ અંદર હોવી જોઈએ નહીં. ડેટા પ્રી પ્રોસેસિંગ ઇઝ અ ઇનિશિયલ સ્ટેપ ઇન મશીન લર્નિંગ પાઇપલાઇન where the raw data is cleaned, transferred and organized to make the suitable for the building effective models. તમારા મોડેલને ઇફેક્ટિવ જનરેટ કરવા માટે, તમારા મોડેલની એફિશિયન્સી સારા લેવલની જનરેટ કરવા માટે, મોડેલને સારા લેવલનું પરફોર્મન્સ પ્રોવાઈડ કરવા માટે ક્રિએટ કરવામાં આવેલા ડેટા એકદમ જ ક્લીન હોવા જોઈએ, વિધાઉટ ડુપ્લિકેશન્સ હોવા જોઈએ. Data pre-processing is like a cleansing and organizing your room before the starting a big project. હવે ડેટા પ્રી પ્રોસેસિંગ નો મતલબ જ થાય અહીંયા પ્રી પ્રોસેસિંગ નો કોન્સેપ્ટ રહેલો છે. તમે આજે જે વસ્તુ જુઓ છો ડાયમેન્શનાલિટી રિડક્શન અને ફીચર સબસેટ સિલેક્શન, એ કોની ઉપરથી ડિરાઈવ થઈને આવેલા છે? તો ડેટા પ્રી પ્રોસેસિંગ ઉપરથી ડિરાઈવ થઈને આવેલા છે. ડેટા પ્રી પ્રોસેસિંગ મતલબ ડેટાને પ્રિપેર કરવા, ડેટાની અંદરથી કોઈ પણ ટાઈપની ડુપ્લિકેશન્સ દૂર કરવી અને ડેટાને ક્લીન રાખવા, એટલે ડેટા પ્રી પ્રોસેસિંગ. જ્યારે તમે કોઈ પણ ટાઈપનો પ્રોજેક્ટ બનાવવા બેસો, એ પ્રોજેક્ટ બનાવવા પહેલા તમે શું કરી દેજો? તમારા ઘરને આખું એકદમ સાફ કરી દેજો, ક્લીન કરી દેજો, જેથી તમારું પ્રોજેક્ટ સારા લેવલે ક્રિએટ થઈ શકે. ઓકે, કોમન સ્ટેપ કયા કયા છે ડેટા પ્રી પ્રોસેસિંગ માટેના? તો ડેટાને ક્લીન કરવા, મતલબ તમારા પાસે જેટલી પણ મિસિંગ વેલ્યુ છે, ડુપ્લિકેશન્સ છે, એ બધી વસ્તુને દૂર કરવી. ડેટા ઇન્ટિગ્રેશન, કમ્બાઇનિંગ ધ ડેટા ફ્રોમ ધ મલ્ટિપલ સોર્સ, ડેટાબેઝનો યુઝ કરવો જોઈએ. ડેટા ટ્રાન્સફોર્મેશન, ડેટાને ટ્રાન્સફોર્મ કરવા માટે નોર્મલાઇઝેશનનો યુઝ કરવો જોઈએ, સ્કેલિંગ નામની મેથડનો યુઝ કરવો જોઈએ અને કેટેગરીકલ વેરિયેબલનો યુઝ કરવો જોઈએ. ડેટા રિડક્શન, રિડ્યુસિંગ ધ નંબર ઓફ ફીચર્સ, ડાયમેન્શનાલિટી રિડક્શન નામની ટેકનિકનો યુઝ કરવો જોઈએ. ફીચર સિલેક્શન, ફીચર સિલેક્શન શાના માટે યુઝ કરવામાં આવતું હોય છે કે ઇનપુટ કરવામાં આવેલા ડેટા તમારા મોડલની અંદર જઈને સારું પરફોર્મન્સ પ્રોવાઈડ કરશે કે નહીં એ જાણવા માટે આપણે ફીચર સબસેટ સિલેક્શનનો યુઝ કરી શકીએ છીએ. ડેટાને સ્પ્લિટ કરવામાં આવે છે. ડેટાને હંમેશા મોડલની અંદર ઇન્સર્ટ કરવા પહેલા બે ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે. એક હોય તમારું ટ્રેનિંગ સેટ, એક હોય ટેસ્ટિંગ સેટ. સૌથી પહેલા આપણે મોડલને ટ્રેનિંગ આપશું, એજ્યુકેશન પ્રોવાઈડ કરશું, પછી એનું ટેસ્ટ લઈશું કે ભાઈ આપણે મોડલને ટ્રેનિંગ આપ્યું હતું તો એ પ્રમાણે વર્ક કરે છે, એના ઉપરથી આપણે મોડલનું પરફોર્મન્સ જાણી શકીએ છીએ. તો આને શું કહેવાય? પ્રી પ્રોસેસિંગ કહેવાય. ઓકે, સૌથી પહેલા આપણે જોઈ લઈએ ડાયમેન્શનાલિટી રિડક્શન શું છે. ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ ટ્રાન્સફરિંગ ડેટા ફ્રોમ ધ હાઈ ડાયમેન્શનલ સ્પેસ ઇન્ટુ લોઅર ડાયમેન્શનલ સ્પેસ. પ્રોસેસ શાના માટેની પ્રોસેસ છે? ટ્રાન્સફર કરવાની પ્રોસેસ છે. હાઈ ડાયમેન્શનલ સ્પેસને લો ડાયમેન્શનલ
સ્પેસની અંદર ટ્રાન્સફોર્મ કરવાની ટેકનિકને ડાયમેન્શનાલિટી રિડક્શન કહેવાય. while the preventing the much of the relevant information is possible, તમારા પાસે જે ઇન્ફોર્મેશન મળેલી છે મશીન લર્નિંગના મોડેલના ટાસ્કને સારી રીતના પ્રિફર કરવા માટે અને કમ્પ્લીટલી પરફોર્મ કરવા માટે ડાયમેન્શનલ રિડક્શનનો યુઝ કરવામાં આવતો હોય છે. શું કરે છે? મોડેલની કોમ્પ્લેક્સિટી દૂર કરે છે, મોડેલનું સારું પરફોર્મન્સ જનરેટ કરી આપે છે અને મોડેલની અંદરથી જે ટાઈપની એરર હોય, જે ટાઈપનું ડુપ્લિકેશન્સ હોય એને દૂર કરવાની ફેસિલિટી તમે ડાયમેન્શનાલિટી રિડક્શન પ્રોવાઈડ કરે છે. આગળ છે ઇમ્પોર્ટન્સ ઓફ ડાયમેન્શનાલિટી રિડક્શન. ડાયમેન્શનાલિટી રિડક્શનના ઇમ્પોર્ટન્સ કયા કયા છે? સૌથી પહેલું બેટર ડેટા અન્ડરસ્ટેન્ડિંગ. ડેટાનું અન્ડરસ્ટેન્ડિંગ આપણે બેટર કરી શકીએ છીએ. આપણે ડેટાને ઇઝીલી સમજી શકીએ છીએ. કયા ટાઈપના ડેટા ટ્રેનિંગ માટે યુઝ કરવા જોઈએ અને કયા ટાઈપના ડેટાનું ટેસ્ટિંગ કરવું જોઈએ એ આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. તો જ્યારે મશીન લર્નિંગના મોડેલને અહીંયા એક્ઝિક્યુટ કરવામાં આવે, મશીન લર્નિંગના ટાસ્ક પ્રોવાઈડ કરવામાં આવે ત્યારે સૌથી પહેલા ડેટાનું બિહેવિયર સમજવું જરૂરી છે કે ભાઈ કયા ડેટા આપણે ટ્રેનિંગ માટે યુઝ કરીશું અને કયા ડેટા ટેસ્ટિંગ માટે યુઝ કરીશું એ જાણવું વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રિડ્યુસ મોડેલ કોમ્પ્લેક્સિટી. મોડેલની કોમ્પ્લેક્સિટીને દૂર કરવા માટે ડાયમેન્શનલ રિડક્શનનો યુઝ કરવામાં આવતો હોય છે. રિમૂવ નોઇઝ એન્ડ રિડન્ડન્સી. ડુપ્લિકેશન્સને અને નોઇઝી ડેટાને રિમૂવ કરવા માટે ડાયમેન્શનલ રિડક્શનનો યુઝ કરવામાં આવતો હોય છે. ઇમ્પ્રુવ મોડેલ પરફોર્મન્સ. મોડેલનું પરફોર્મન્સ ઇન્ક્રીઝ કરવા માટે, મોડેલને સારા લેવલનું ક્રિએટ કરવા માટે ડાયમેન્શનલ રિડક્શનનો યુઝ કરવામાં આવતો હોય છે. કારણ કે ડાયમેન્શનલ રિડક્શન કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. તમારા મોડેલની અંદરથી ડુપ્લિકેશન્સને દૂર કરે છે, ડેટાને ક્લીન રાખે છે અને અનવોન્ટેડ એક્ટિવિટીથી તમારા ડેટાને બચાવવાની એક્ટિવિટી તમને પ્રોવાઈડ કરે છે, ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે. ફાસ્ટર કન્ઝપ્શન. તમે જેટલા ડેટા ઓછા લેશો એટલું તમારું મોડેલ ઓછું વર્ક કરશે. ઓકે, અને જેટલા ડેટા વધારે લેશો એટલું જ તમને રિઝલ્ટ સારા લેવલનું મળશે. ઓકે, મેથડ ઓફ ડાયમેન્શનાલિટી રિડક્શન. ડાયમેન્શનાલિટી રિડક્શન માટે કઈ કઈ મેથડ છે? તો લિનિયર મેથડ ખાલી તમને યાદ રાખવાની છે, એક્ઝામની અંદર આ ડીપમાં પૂછાતી નથી. નોન લિનિયર મેથડ, ડીપ લર્નિંગ બેઝડ મેથડ. ઓકે, આગળ છે ફીચર સબસેટ સિલેક્શન, જેને FSS કહી શકાય. Feature subset selection is a machine learning process that involves selecting a subnet of the feature from the dataset to improve the accuracy and efficiency. મોડલની એફિશિયન્સી, મોડલને એક્યુરેટ બનાવવા માટે જે ટેકનિકનો યુઝ કરવામાં આવે મશીન લર્નિંગની અંદર એને ફીચર સબસેટ સિલેક્શન કહેવાય. ફીચર સબસેટ સિલેક્શન તમારા મોડલની એફિશિયન્સી જાળવી રાખે છે, મોડલને અહીંયા ડુપ્લિકેટ નથી થવા દેતું અને મોડલની અંદર કરવામાં આવતી બધી જ એક્ટિવિટીને સારી રીતના પરફોર્મ કરવાની ફેસિલિટી તમને ફીચર સબસેટ સિલેક્શન પ્રોવાઈડ કરે છે. કારણ કે સૌથી પહેલા તે તમારા ડેટાને આઈડેન્ટિફાઈ કરે છે. જો તમારા ડેટા ક્લીન હશે, પ્રિપેર કરેલા હશે તો જ મોડલની અંદર ઇન્સર્ટ થશે, અધરવાઇઝ થશે નહીં. The feature subset selection is the process involved to identify and selecting the subnet of the subset of features from the given data set. તમારું જે ડેટા સેટ તમે યુઝ કરો છો મશીન લર્નિંગના ટાસ્કને પરફોર્મ કરવા માટે, જે કોઈ પણ ટાઈપના ડેટા યુઝ થાય છે એ ડેટા કેવા મોડેલ ઉપર અને ક્યારે એપ્લાય કરવા એ આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. તમે સિલેક્ટ કરેલા ડેટા મોડેલને અહીંયા ટ્રેનિંગ આપશે કે ટેસ્ટિંગ લેશે એ અહીંયાથી આઈડેન્ટિફાઈ કરવા માટે ફીચર સાથે સિલેક્શનનો યુઝ કરવામાં આવતો હોય છે. સિલેક્શન કરવાનું છે એટલા માટે પાછળ સિલેક્શન લખેલું છે. ફીચર સિલેક્શન ઇઝ ધ મોસ્ટ ક્રિટિકલ પ્રી પ્રોસેસિંગ એક્ટિવિટી ઇન ધ મશીન લર્નિંગ પ્રોસેસ. મશીન લર્નિંગની પ્રોસેસની અંદર યુઝ કરવામાં આવતી અને પ્રી પ્રોસેસિંગ ઉપરથી ડિરાઈવ કરવામાં આવેલી એક્ટિવિટી ફીચર સબસેટ સિલેક્શન, જે મશીન લર્નિંગના ટાસ્કને ઈઝી બનાવે છે. Feature subset selection is a process that choose the subset of the features from the original features. Original features provide કરે છે, કોઈ પણ ટાઈપની અનવોન્ટેડ એક્ટિવિટીને પરફોર્મ થવા દેતું નથી. Feature subset selection is a critical step in features construction process. ફીચર્સની અહીંયા યુઝ કરીને અહીંયા લખેલું છે ફીચર સબસેટ સિલેક્શન. ફીચર સૌથી પહેલા સિલેક્ટ કરવામાં આવે છે. કયું મોડલ ટ્રેનિંગ ડેટા સેટ અને ટેસ્ટિંગ ડેટા સેટ ઉપર વર્ક કરશે એ આપણે અહીંયા ઇઝીલી વેરીફાઈ કરી શકીએ છીએ યુઝિંગ ફીચર સબસેટ સિલેક્શન. એના માટેના અલગ અલગ ટાઈપના સ્ટેપ્સ છે. Step number 1, generation of the all possible subset must be. તમને અલગ અલગ ટાઈપના પોસિબિલિટી ધરાવતા સબસેટને અહીંયા સિલેક્ટ કરવા જોઈએ, જનરેટ કરવા જોઈએ. Step number 2, evaluation of the generated subset. પછી તમે જે સબસેટ અહીંયા જનરેટ કરવા માંગો છો એનું ઇવેલ્યુએશન કરવું જોઈએ. તમે જે સબસેટ સિલેક્ટ કરેલા છે એ સબસેટ મોડલને સારા લેવલનું પરફોર્મન્સ પ્રોવાઈડ કરશે કે નહીં એ આપણે ઇઝીલી અહીંયાથી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. Step number 3, અહીંયા ટોપિક ક્રિટિઝન. જો તમારા મોડલની અંદર કોઈ પણ ટાઈપની અનવોન્ટેડ એક્ટિવિટી આવે, અનવોન્ટેડ ટાઈપની એરર આવે તો એનું તમારું મોડેલ દૂર કરી શકનારું હોવું જોઈએ, એવું ટ્રેનિંગ આપવી જોઈએ તમારા મોડેલને. પછી વેલિડેશન ઓફ રિઝલ્ટ, છેલ્લે એનું રિઝલ્ટ જનરેટ થવું જોઈએ. ઓકે,
સૌથી પહેલા શું થાય, ફૂલ ફીચર સબસેટ સિલેક્શન કરવામાં આવે, સબસેટનું જનરેશન થાય, સબસેટનું ઇવોલ્યુશન કરવામાં આવે, પછી કન્ડિશન ચેક થાય. જો કોઈક એરર હશે તો એ પાછું જનરેશન કરવા માટે જશે, અને જો એરર નહીં હોય તો તમને રિઝલ્ટ જનરેટ કરીને આપી દેશે. ઓકે, આગળ છે ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ સબસેટ સિલેક્શન. બેટર ડેટા ક્વોલિટી, ડેટાની ક્વોલિટી જળવાઈ રહે છે. ડેટાની ક્વોલિટી સારા લેવલે બનાવવા માટે ડેટા ટ્રેનિંગ સેટ માટેના છે કે ટેસ્ટિંગ સેટ માટેના છે એ આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. ઇમ્પ્રુવ મોડલ એક્યુરેસી, મોડલની એક્યુરેસી સારા લેવલની ઇમ્પ્રુવ કરવા માટે, મોડલને એક્યુરેટ બનાવવા માટે, મોડલની અંદર સ્ટોર્ડ કરવામાં આવેલા ડેટાને પ્રિપેર કરવા માટે કયા ડેટા ટ્રેનિંગ માટેના છે અને કયા ડેટા ટેસ્ટિંગ માટેના છે એ અહીંયા કેટેગરી પાડવાનું કામ ફીચર સબસેટ સિલેક્શન કરે છે. ફીચર સબસેટ સિલેક્શન તમારા મોડલને સારા લેવલનું પરફોર્મન્સ તરફ લઈ જાય છે. ફાસ્ટર ટ્રેનિંગ, તમે તમારા મોડલને ફાસ્ટલી ટ્રેન કરી શકો છો. સિમ્પલ મોડલ્સ, મોડલને એકદમ સિમ્પલ બનાવે છે. જેમાં તમારું મોડલ જેટલું મોડલ સિમ્પલ હશે એટલું સમજવામાં ઈઝી પડશે. યુઝર મોડલને ક્યારે જલ્દીથી સમજી શકે કે જ્યારે તમારું મોડલ એકદમ જ સિમ્પલ હોય. સિમ્પલ મોડલ જલ્દીથી અન્ડરસ્ટેન્ડ થાય. અવોઇડ રિડન્ડન્સી, ડુપ્લિકેટેડ ડેટાને દૂર કરે છે. તમારા સિસ્ટમની અંદર કોઈ પણ ટાઈપની ડુપ્લિકેશન આવવા નથી દેતું. અને જો તમારા ટ્રેનિંગ કરેલા ડેટા અને ટેસ્ટિંગ કરેલા ડેટામાંથી કોઈ પણ ટાઈપના ડેટા ડુપ્લિકેટ હશે તો મોડલની અંદર એન્ટર જ નહીં થવા દે. સેવ સ્ટોરેજ એન્ડ મેમરી, મેમરી બચાવે છે, સ્ટોરેજ સેવ કરવાનું કામ કરે છે. ઓકે, મેથડ ઓફ ફીચર સબસેટ સિલેક્શન. મેથડ કયા કયા છે ફીચર સબસેટ સિલેક્શન ની? તો સૌથી પહેલા ફિલ્ટર મેથડ પ્રોવાઇડ કરે છે, રેપર મેથડ નો યુઝ કરે છે અને એમ્બેડેડ મેથડ નો યુઝ કરે છે. આગળ છે રાઇટ એન્ડ એપ્લિકેશન ઓફ સુપરવાઇઝ મશીન લર્નિંગ. સુપરવાઇઝ મશીન લર્નિંગ ની એપ્લિકેશન. સુપરવાઇઝ મશીન લર્નિંગ કોને કહેવામાં આવે છે? આપણે ખબર પડી ગઈ છે. જે મશીન લર્નિંગ લેબલ્ડ ડેટા ઉપરથી લર્ન કરતી હોય એને કહેવાય સુપરવાઇઝ મશીન લર્નિંગ. સુપરવાઇઝ મશીન લર્નિંગ ની અંદર એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાની, એક એવા ટાઈપની મશીન લર્નિંગ છે કે જે લેબલ્ડ ડેટા દ્વારા લર્ન કરે છે. તમારા પાસે ઇનપુટ કરેલા ડેટાનું આઉટપુટ શું જનરેટ થશે એનું રિઝલ્ટ ઓલરેડી હોય ત્યારે જે મશીન લર્નિંગ નો યુઝ કરવામાં આવે એને કહેવાય સુપરવાઇઝ મશીન લર્નિંગ. સુપરવાઇઝ મશીન લર્નિંગ નું ક્યાં ક્યાં યુઝ કરવામાં આવે છે? તો સૌથી પહેલું સ્પેમ ઈમેલ ડિટેક્શન. ઈમેલ ની અંદર બે મેન ટાઈપ પડે, એક રેગ્યુલર ઇનબોક્સ અને એક સ્પેમ. સ્પેમ ની અંદર બધા જ ફ્રોડ ટાઈપના મેલ આવે અને ઇનબોક્સ ની અંદર બધા રેગ્યુલર ટાઈપના મેલ આવે. ઓકે, તો બે કેટેગરી પાડવા માટે સ્પેમની અને નોટ સ્પેમની કેટેગરી પાડવા માટે યુઝ કરવામાં આવતો હોય છે સુપરવાઇઝ મશીન લર્નિંગ નો. ફ્રોડ ફિન્ડર ઇન બેંક્સ. હવે ફ્રોડ ટ્રાન્ઝેક્શન અટકાવવા માટે બેંકની અંદર ફ્રોડ ટ્રાન્ઝેક્શન પણ થતા હોય તો બેંકની અંદર થતા ફ્રોડ ટ્રાન્ઝેક્શન થી બચવા માટે પણ સુપરવાઇઝ મશીન લર્નિંગ નો યુઝ કરવામાં આવતો હોય છે. ઇમેજ રેકોગ્નાઇઝેશન, માની લો કે તમને કોઈ પિક્ચર આપવામાં આવે છે, એ પિક્ચર શેનું છે? કેટનું છે કે ડોગનું છે, કોનું છે એ આપણે અહીંયાથી આઈડેન્ટિફાઈ કરવા માટે સુપરવાઇઝ મશીન લર્નિંગ નો યુઝ કરવામાં આવતો હોય છે. પિક્ચર તમે જોઈ લીધું છે ઓલરેડી, તમને આઉટપુટ ખબર છે કે ભાઈ શું આવવાનું છે તેમ, ત્યારે સુપરવાઇઝ મશીન લર્નિંગ નો યુઝ થાય. મેડિકલ ડિગ્નોસિસ, મેડિકલ ડિગ્નોસિસ ની અંદર પણ યુઝ થાય. ડોક્ટર અહીંયા શું કરે? જ્યારે આપણું ટેસ્ટિંગ કરે ત્યારે સૌથી પહેલા આપણો રિપોર્ટ જોઈ, એ રિપોર્ટ ઉપરથી આઈડેન્ટિફાઈ કરી દેશે કે ભાઈ કયા કસ્ટમરને કયા ટાઈપની બીમારી છે તેમ. ઓકે, પછી છે વોઇસ અસિસ્ટન્ટ. વોઇસ અસિસ્ટન્ટ લાઈક આપણે ગૂગલ ની અંદર યુઝ કરીએ સિરી. ઓકે, કઈ બી વસ્તુ બોલીએ છે તો એનો આઉટપુટ આપણે પ્રોવાઈડ કરી દે છે, આપણો આન્સર એને પ્રોવાઈડ કરી દે છે. ઓકે, વોઇસ અસિસ્ટન્ટ ની અંદર પણ સુપરવાઇઝ લર્નિંગ નો યુઝ કરવામાં આવતો હોય છે. લિસ્ટ આઉટ ટાઇપ્સ ઓફ સુપરવાઇઝ લર્નિંગ, એક્સપ્લેન એની વન ઇન ડિટેલ. શું કે છે સુપરવાઇઝ મશીન લર્નિંગ ના ટાઇપ્સ કયા કયા છે? સુપરવાઇઝ મશીન લર્નિંગ ના પણ પાછા બે મેઇન ટાઈપ છે, ક્લાસિફિકેશન અને રિગ્રેશન. સમજી લઈએ શું કહેવા માંગે છે ક્લાસિફિકેશન અને રિગ્રેશન. એ પહેલા સુપરવાઇઝ મશીન લર્નિંગ શું છે એ સમજી લઈએ. સુપરવાઇઝ મશીન લર્નિંગ ઇઝ અ ટાઈપ ઓફ મશીન લર્નિંગ where the model is trained using the labeled data. જ્યારે કોઈ પણ ટાઈપનું મોડલ લેબલ ડેટા ઉપરથી લર્નિંગ કરતું હોય. હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું, સુપરવાઇઝ મશીન લર્નિંગ નો એવો ટાઈપ છે કે જે એના આન્સર ઉપરથી લર્ન કરે છે. તમને ખબર છે ઇનપુટ કરેલા ડેટાનું આઉટપુટ શું આપવાનું છે તેમ, ત્યારે સુપરવાઇઝ મશીન લર્નિંગ નો યુઝ કરવામાં આવતો હોય છે. એ આઉટપુટ તમને ખબર હોય છે, ઇનપુટ કરેલા ડેટાનું આઉટપુટ તમને ખબર હોય છે ત્યારે તમે રિઝલ્ટ કરેક્ટ પ્રોવાઈડ કરે છે. બટ તમને આઉટપુટ શું આવશે એ ખબર ન હોય ત્યારે સુપરવાઇઝ મશીન લર્નિંગ નો યુઝ કરવામાં આવતો નથી. ટાઈપ્સ કયા કયા છે સુપરવાઇઝ મશીન લર્નિંગ ના? સૌથી પહેલું છે ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશન મતલબ કેટેગરી. બે કેટેગરી પડતી હોય, મેલ અને ફિમેલ, ફોલ્સ અને ટ્રુ, 0 અને 1. ઓકે, તો જ્યારે બે કેટેગરી પાડવામાં આવે તો એને કહેવાય ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશન ઇઝ અ ટાઈપ ઓફ સુપરવાઇઝડ મશીન લર્નિંગ where model learns predicted category or class.
કોઈ પણ ટાઈપનું મોડલ અહીંયા એના ક્લાસ ઉપરથી કેટેગરી ઉપરથી લર્ન કરતું હોય છે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ છે સ્પેમ ઓર નોટ સ્પેમ ઈમેલ, પ્રિસિઝન સિક ઓર હેલ્ધી, કોઈ માણસ અહીંયા બીમાર છે કે હેલ્ધી છે એ આપણે અહીંયાથી આઈડેન્ટિફાઈ કરી દઈએ છે. રિયલ લાઈફ ટાસ્ક એક્ઝામ્પલ છે ક્લાસિફિકેશનના ઈમેલનું ફિલ્ટરિંગ કરવા માટે તમારો આપવામાં આવેલો મેલ સ્પેમ છે કે નોટ સ્પેમ છે એની કેટેગરી પાડવા માટે ક્લાસિફિકેશનનો યુઝ થાય. ડિસીઝ ડિગ્નોસિસ, હવે આપણે અહીંયા હેલ્ધી છે કે સિક છે એ આપણે જાણી શકીએ છીએ. એનિમલ રેકોગ્નાઇઝિસ ફ્રોમ ધ ઇમેજીસ, ઇમેજીસ તમને આપવામાં આવે છે, ઇમેજીસ કોનું છે એનું ક્લાસિફિકેશન કરવા માટે પણ સુપરવાઇઝ મશીન લર્નિંગનો યુઝ કરવામાં આવતો હોય છે. કસ્ટમર ફીડબેક એનાલિસિસ, કસ્ટમરનો ફીડબેક પોઝિટિવ આવે છે કે નેગેટિવ આવે છે એની પણ કેટેગરી પાડવા માટે ક્લાસિફિકેશનનો યુઝ કરવામાં આવતો હોય છે. પછી આવશે રિગ્રેશન. Regression is a type of supervised machine learning where the model learns to predict a continuous number or values based on the input data. Continuous value પર વર્ક કરતી મશીન લર્નિંગ નો ટાઈપ એટલે રિગ્રેશન. રિગ્રેશન શું કરે છે? કન્ટિન્યુઅસ વેલ્યુને એપ્લાય કરે છે. જેમ કે ઘરની કિંમત, હાઉસ પ્રાઇસ, હાઉસની પ્રાઇસ કેવી રીતે ડિસાઇડ થાય? તો હાઉસની ફેસિલિટી ઉપરથી કે ભાઈ હાઉસના બેડરૂમ્સ કેવા છે, ઓકે, હાઉસ કયા કયા ટાઈપની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, હાઉસની લોકેશન કેવી છે, આ બધી વસ્તુની વસ્તુને દર્શાવવા માટે રિગ્રેશનનો યુઝ કરવામાં આવે. જેમ કે લખેલું છે પ્રિડિક્ટિંગ ધ પ્રાઇસ ઓફ ધ હાઉસ, ટેમ્પરેચર ટુમોરો, ઓકે, ભાઈ આજે થોડુંક ભેજભર્યું વાતાવરણ છે તો કાલે વરસાદ આવશે એવું કહી શકાય. તો કન્ટિન્યુઅસ વેલ્યુને જનરેટ કરવા માટે રિગ્રેશનનો યુઝ કરવામાં આવે. જેમ કે આપની વધતી જતી એજ, આપની એજ હંમેશા વધતી જ જાય, ઘટે નહીં, ઓકે, તો રિગ્રેશનને એક રિગ્રેશન અંદર તમને એક્ઝામ્પલ આપું, તમે આપી શકો છો આપની એજનું. તો જે વસ્તુ કન્ટિન્યુઅસ વેલ્યુ સાથે વર્ક કરતી હોય એને કહેવાય રિગ્રેશન. આગળ છે ડિસ્કસ કેએએન અલ્ગોરિધમ ઇન ડિટેલ. કેએએન અલ્ગોરિધમ કેવી રીતના ડિફાઇન કરવામાં આવે છે અને કેએએન અલ્ગોરિધમ કેવી રીતના ક્રિએટ કરવામાં આવે છે સ્ટેપ્સ ઉપરથી એ આપણે અહીંયાથી આઈડેન્ટિફાઈ કરી દઈએ. KAN, K nearest neighbors, is a supervised learning algorithm used for the classification and regression. ક્લાસિફિકેશન અને રિગ્રેશનના ટાસ્કને પરફોર્મ કરવા માટે જે કોઈ પણ ટાઈપની મેથડ તો જે કોઈ પણ ટાઈપની અલ્ગોરિધમ યુઝ કરવામાં આવે છે તેને KAN અલ્ગોરિધમ કહી શકાય. એનું ફૂલ ફોર્મ થાય કે નિયરેસ્ટ નેબર્સ, જે ક્લાસિફિકેશન અને રિગ્રેશનના ટાસ્કને પરફોર્મ કરવા માટે યુઝ થાય. ઇટ વર્ક્સ બાય કમ્પેરિંગ ન્યૂ ડેટા ટુ ધ મોસ્ટ સિમિલર નોન ડેટા. તમારા ડેટાને ઇનપુટ લઈ લીધા પછી એનું આઉટપુટ શું જનરેટ થશે, તમારું મોડેલ કેવી રીતના પરફોર્મિંગ કરી રહ્યું છે એ આપણે અહીંયાથી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. કેવી રીતના વર્ક કરે છે કે નું શું વર્ક છે કે ના અલ્ગોરિધમ ની અંદર? તો કે શુડ નોટ બી ટુ સ્મોલ, તમારો કે બહુ મોટો પણ ન હોવો જોઈએ, કે શુડ નોટ બી ટુ લાર્જ, અને કે ની વેલ્યુ બહુ લાર્જ પણ ન હોવી જોઈએ. એ કેવી રીતના ખબર પડશે? એના એક્ઝામ્પલ ઉપરથી. ઓકે, સ્ટેપ્સ ઓફ ધ વર્કિંગ ઓફ કેએન અલ્ગોરિધમ. કેએન અલ્ગોરિધમ કેવી રીતના વર્ક કરે છે? સૌથી પહેલા ચૂઝ ધ વેલ્યુ ઓફ કે ની વેલ્યુ આપણે સૌથી પહેલા ચૂઝ કરવી પડે. કે શું બતાવે છે? તો નેબર ઓફ ચેક, નંબર ઓફ નેબર્સ ઓફ ચેક. એક્ઝામ્પલ કે ઇક્વલ ટુ 3, ચેક 3 ક્લોઝેસ્ટ નેબર્સ. ઓકે, મેં અહીંયા કે ની વેલ્યુ કેટલી લીધી છે? 3, તો 3 તમને ક્લોઝેસ્ટ વેલ્યુ બતાવે છે. Step number 2, measures distance between the new data and all existing data. New data અને existing data બંને વચ્ચેનો ડિફરન્સ જાણવા માટે પણ યુઝ થાય છે. Step number 3, find the k nearest neighbors. Pick k data point that are closest to the new point. નવા પોઈન્ટ સાથે રિપ્રેઝન્ટ કરવા માટે યુઝ થાય. Step number 4, check the label for those k neighbors. અને k neighbors તમે જે સિલેક્ટ કરેલા છે એને લેબલ્સ કેવી રીતે રિપ્રેઝન્ટ કરવા એની અલ્ગોરિધમની અંદર ટાર્ગેટેડ પોઈન્ટ દ્વારા એ તમને બતાવે છે. Step number 5, assign the label to the new point. તમે જે નવો પોઈન્ટ અહીંયા ઉમેરશો એને k અલ્ગોરિધમ દ્વારા કેવી રીતના રિપ્રેઝન્ટ કરવો એની વેલ્યુ દ્વારા એ તમને ડિફાઇન કરીને આપે છે અને તમારું મોડેલ છે રેડી થઈ જશે. ઓકે, આ ટાઈપની તમને ફિગર ડ્રો કરવાની છે. સૌથી પહેલા આપણે કે ની વેલ્યુ ધારવાની, જે ધારવી હોય ધારી શકો છો. નિયરેસ્ટ વેલ્યુ જાણવાની. ઓકે, માની લો કે તમારા પાસે 3 વેલ્યુ છે. આ 3 વેલ્યુ ની અંદર છે 1, 2 અને 3. બીજું હું 3 વેલ્યુ લઉં છું 4, 5 અને 6. ઓકે, ઓલ્ડ વેલ્યુ અને ન્યૂ વેલ્યુ બંને વચ્ચે ડિફરન્સ જાણવા માટે કે એન અલ્ગોરિધમનો યુઝ કરવામાં આવતો હોય છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એકદમ જ ઈઝી છે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. હાઈટ લીધેલી છે 5.5, 5.7 અને 6.1. વેટ છે 60, 65 અને 72. ક્લાસ આપેલો છે પર્સન એ અને પર્સન બી. ન્યૂ પર્સન અંદર એડ થાય છે અને એની હાઈટ છે 5.8 અને વેટ છે 66. તો એ ક્યાં એડ થશે? તો 5.7 ના નજીક એડ થશે, 6.5 નીચે ખસી જશે. ઓકે, અહીંયા શું નવો પર્સન એડ થાય છે, એની હાઈટ છે 5.8, તો 5.7 પછી એ નવા પર્સનની હાઈટ આવશે અને વેટ પણ એ ખસી જશે ત્યાં એનો આગળ.
ઓકે, આ રીતના KN એલ્ગોરિધમનો યુઝ કરવામાં આવતો હોય છે. એડવાન્ટેજીસ કયા કયા પ્રોવાઈડ કરે છે KN? વેરી સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ, એકદમ સમજવી એકદમ જ ઈઝી છે. નો ટ્રેનિંગ ફેઝિસ, અહીંયા ડેટાને ડાયરેક્ટલી ટ્રેનિંગ માટે યુઝ કરવામાં આવતો નથી, ડાયરેક્ટલી ટેસ્ટ થઈ જતું હોય છે. વર્ક વિથ સ્મોલ ડેટા સેટ, અને સ્મોલ ડેટા સેટ સાથે જ સારું વર્ક કરી શકે છે. કેન બી યુઝ ફોર ધ બોથ ક્લાસિફિકેશન એન્ડ રિગ્રેશન, ક્લાસિફિકેશન અને રિગ્રેશનના ટાસ્કને પરફોર્મ કરવા માટે યુઝ કરવામાં આવતી ટેકનિક છે KN એલ્ગોરિધમ. ડિસએડવાન્ટેજીસ કયા પ્રોવાઈડ કરે છે? સ્લો વિથ લાર્જ ડેટા, લાર્જ ડેટા સાથે વર્ક કરતું નથી. જો તમારી પાસે લાર્જ ડેટા હોય તો લાર્જ પોઈન્ટ સિલેક્ટ કરવા પડે. લાર્જ ડેટા સેટ સાથે સારી રીતના વર્ક કરતું નથી, સ્લો વર્ક કરે છે. સેન્સિટિવ ટુ નોઇઝી ડેટા એન્ડ આઉટલાયર્સ, જો તમારી સિસ્ટમની અંદર નોઇઝી ડેટા હશે, આઉટલાયર હશે તો એ વર્ક કરશે નહીં. ઓકે, નીડ ફોર ધ ફીચર સ્કેલિંગ લાઈક નોર્મલાઇઝેશન, તમને નોર્મલાઇઝેશનની જરૂર પડતી હોય છે. નોર્મલાઇઝેશનનું કામ શું છે? રિડન્ડન્સીને દૂર કરવું, ડેટાબેઝની અંદરથી ડુપ્લિકેશન્સને દૂર કરવા માટે નોર્મલાઇઝેશનનો યુઝ થાય. તો એ જ રીતના k ની વેલ્યુ પણ ડુપ્લિકેટ ન હોવી જોઈએ. કે એકબીજાના સાથે નિયરેસ્ટ હોય તો ચાલે. અહીંયા આપણે જોયું ભાઈ 5.5, 5.7, 5.7 અને 5.8 આવ્યું. જો પાછું 5.7 આવશે તો અહીંયા એ મોડેલ એને સિલેક્ટ કરે જ નહીં, મોડેલ ડાયરેક્ટલી એને રિમૂવ કરી દેશે. choosing the good value of the k can be tricky, અહીંયા k ની વેલ્યુ સિલેક્ટ કરવી થોડીક ટ્રિકી છે. ઓકે, આપણે એવું ડિસાઈડ નથી કરી શકતા, એવું ફિક્સ નથી હોતું કે ભાઈ k ની વેલ્યુ આટલી લઈશ તો જ મને આટલું રિઝલ્ટ જનરેટ કરીને આપશે. ઓકે, આગળ છે ડિફાઇન ડિસિઝન ટ્રી એલ્ગોરિધમ, એક્સપ્લેન ટર્મિનોલોજીસ ઓફ ડિસિઝન ટ્રી. હવે ડિસિઝન ટ્રી કોને કહેવામાં આવે છે? ડિસિઝન ટ્રી એલ્ગોરિધમ શું છે એ આપણે અહીંયાથી આઈડેન્ટિફાઈ કરી દઈએ. Decision tree is a type of machine learning algorithm used for the classification or regression. ક્લાસિફિકેશન અને રિગ્રેશન ના ટાસ્ક ને પરફોર્મ કરવા માટે યુઝ કરવામાં આવતી હોય છે ડિસિઝન ટ્રી નામની એલ્ગોરિધમ. ડિસિઝન ટ્રી is a supervised machine learning algorithm used for the classification and regression task. Work by the splitting the data in smaller and smaller parts. તમારા ડેટાને સ્મોલ થી સ્મોલ પાર્ટ્સ અંદર રિપ્રેઝન્ટ કરે છે હાયરાર્ચિકલ મેનર ની જેમ. તમે તમારા ડેટાને હાયરાર્ચિકલ મેનર ની અંદર રિપ્રેઝન્ટ કરી શકો છો. એક મેઇન રૂટ નોડ હોય અને એના મલ્ટિપલ ચાઇલ્ડ નોડ હોય. Okay, it has a hierarchical tree structure which consists of the root node, branches, internal node and leaf node. શું કહે છે? હાયરાર્ચિકલ ડેટા સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે છે જેના પાસે રૂટ નોડ હોય છે, બ્રાન્ચ હોય છે, ઇન્ટરનલ નોડ હોય છે અને લીફ નોડ હોય છે. ઓકે, it is a work like a flow chart, help to make decision step by step. flow chart જેવું કામ કરે છે, step by step વર્કિંગ કરતું હોવાથી. a decision tree help us to make decision ક્રિએટ કરવા માટે તમારા મશીન લર્નિંગ ના અંદર અલગ અલગ ટાઈપના ડિસિઝન ક્રિએટ કરવા માટે ડિસિઝન ટ્રી નો યુઝ કરવામાં આવતો હોય છે. એના ટર્મિનોલોજીસ કઈ કઈ છે? સૌથી પહેલો છે રૂટ નોડ. રૂટ નોડ મતલબ મેઇન નોડ, પેરેન્ટ નોડ જેને કહી શકાય. પેરેન્ટ નોડ એક જ હોય, હંમેશા વસ્તુ યાદ રાખવાનું, પેરેન્ટના પેરેન્ટ કોઈ દિવસ ન હોય. રૂટ નોડ એટલે કે એવો નોડ કે જે નોડના કોઈ દિવસ પણ પેરેન્ટ્સ ન હોય. ઓકે, ધ ટોપ મોસ્ટ નોડ ઓફ ધ ડિસિઝન ટ્રી નો ટોપ મોસ્ટ નોડ એટલે રૂટ નોડ. પછી આવશે લીફ નોડ. લીફ નોડ મતલબ શું થાય? અ નોડ that does not split further, જે નોડના કોઈ પણ ચાઇલ્ડ નોડ ન હોય, એ પોતે જ ચાઇલ્ડ હોય, એને કહેવાય લીફ નોડ. જે નોડના ચાઇલ્ડ નોડ ન હોય, એ પોતે જ ચાઇલ્ડ હોય, એને કહેવાય લીફ નોડ. ઓકે, પછી આવશે સ્પ્લિટિંગ. Splitting the process of dividing a node into the two or more sub node based on the condition or features. Splitting, હવે તમારા ડેટા ત્યારે જ સ્પ્લિટ થશે કે જ્યારે આપવામાં આવેલી કન્ડિશન રાઈટ હશે. ઓકે, જેમ કે અહીંયા મેં મૂકેલું છે splitting the data based on the age greater than 30. જો તમારી એજ 30 ની ઉપર હશે તો જ કંઈ ને કંઈક વસ્તુનું ચેન્જિંગ પરફોર્મ થશે, અધરવાઇઝ થશે નહીં. બ્રાન્ચ ઓર સબ ટ્રી, ટ્રી નું પણ ટ્રી હોય. ઓકે, માની લો કે અહીંયા હું એક ટ્રી ક્રિએટ કરું છું, આટલી વસ્તુને શું કહેવાય? સબ ટ્રી કહેવાય. ઓકે, તો સબ ટ્રીને ડિફાઇન કરવા માટે બ્રાન્ચ નો યુઝ કરવામાં આવે. ધ સબ ટ્રી સબ સિલેક્શન ઓફ ધ ડિસિઝન ટ્રી ધેટ રિપ્રેઝન્ટ ધ પોસિબલ આઉટકમ ઓફ ધ ડિસિઝન એન્ડ સ્પ્લિટ. તમારું ટ્રી નું પણ ટ્રી બનતું હોય, એને કહેવાય બ્રાન્ચ ઓર સબ ટ્રી. ઓકે, પછી આવશે પ્રનિંગ, ધ પ્રોસેસ ઓફ ધ રિમૂવિંગ અનનેસેસરી બ્રાન્ચ. અનનેસેસરી ટાઈપની બ્રાન્ચને રિમૂવ કરવા માટે. પ્રનિંગ નો મતલબ શું થાય? અનનેસેસરી ટાઈપની બ્રાન્ચને ટ્રી ડેટા સ્ટ્રક્ચરની અંદરથી રિમૂવ કરવી. ઓકે, પછી આવશે પેરેન્ટ નોડ અને ચાઇલ્ડ નોડ. જે નોડ મેઇન નોડ હોય, રૂટ નોડ હોય, એને કહેવાય પેરેન્ટ નોડ, અને રૂટ નોડના ચાઇલ્ડ નોડ એટલે ચિલ્ડ્રન નોડ. ઓકે, પછી આવશે ડિસિઝન ટ્રી એલ્ગોરિધમ. ડિસિઝન ટ્રી એલ્ગોરિધમ કેવી રીતના ક્રિએટ કરવામાં આવે છે? તો સ્ટાર્ટ વિથ ઓલ ડેટા. તમારા પાસે મલ્ટિપલ ડેટા હશે, ઓલ ડેટા હેઝ ધ સેમ લેબલ, મેક ધ લીફ નોડ. હવે શું કરવાનું? એક રૂટ નોડ હશે અને એના ચાઇલ્ડ નોડ હશે. ઓકે,
પછી else pick the best features to split the data based on the features. must be તમારા ડેટાને અહીંયા સ્પ્લિટ કરવા માટે ડેટા પાસે ફીચર્સ હોવું જરૂરી છે. જો ફીચર્સ નહીં હોય તો તમે ડેટાને બે ભાગની અંદર ડિવાઈડ નહીં કરી શકો અને સમજી નહીં શકો કે કયો રૂટ નોડ છે અને કયો ચાઇલ્ડ નોડ છે. અને છેલ્લે સ્ટોપ. ઓકે, એના એડવાન્ટેજીસ જોઈ લઈએ ડિસિઝન ટ્રી નો. ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ, કારણ કે ફ્લો ચાર્ટ જેવું કામ કરે છે. આપને ખબર પડી શકે છે કે તમારા ડેટાનો ફ્લો ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે. હેન્ડલ બોથ ટાઈપ ઓફ પ્રોબ્લેમ્સ, ક્લાસિફિકેશન એન્ડ રિગ્રેશન. ક્લાસિફિકેશન અને રિગ્રેશન ની અંદર આવતી પ્રોબ્લેમને ઇઝીલી રિમૂવ કરી શકીએ છીએ. વર્ક વેલ વિથ મિસિંગ વેલ્યુ. તમારા પાસે જો મિસિંગ વેલ્યુ હોય, તમારી સિસ્ટમની અંદર આપવામાં આવેલી મિસિંગ વેલ્યુને હેન્ડલ કરવા માટે ડિસિઝન ટ્રી નો યુઝ કરવામાં આવતો હોય છે. નો નીડ ફોર ધ ટુ મચ મેથ. અહીંયા મેથેમેટિકલ ટાઈપના ટાસ્કને એક્ઝિક્યુટ કરવાની કોઈ જરૂર પડતી નથી. ડિસએડવાન્ટેજીસ કયા કયા છે? ડિસિઝન ટ્રી કન્ટેન ધ લોટ્સ ઓફ લેયર વિચ મેક્સ ધ કોમ્પ્લેક્સ. તમારા પાસે મલ્ટિપલ લેયર હોય છે, ચાઇલ્ડના પણ ચાઇલ્ડ હોય છે, જે તમારા હાયરાર્ચિકલ ડેટા સ્ટ્રક્ચરને કોમ્પ્લેક્સ બનાવે છે. સેન્સિટિવ ટુ સ્મોલ ડેટા ચેન્જીસ. હવે જો તમે નાનામાં નાના ડેટાને ચેન્જ કરશો તો કઈ ને કંઈક વસ્તુ પાર્ટમાં ખામી આવી શકે છે, પ્રોબ્લેમ આવી શકે છે. આગળ છે એક્સપ્લેન ધ કોન્સેપ્ટ ઓફ સપોર્ટ વેક્ટર મશીન ઇન ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશન અંદર સપોર્ટ વેક્ટર મશીન શું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સપોર્ટ વેક્ટર મશીન ઇઝ અ સુપરવાઇઝડ મશીન લર્નિંગ એલ્ગોરિધમ યુઝ ફોર ધ ક્લાસિફિકેશન એન્ડ રિગ્રેશન ટાસ્ક. આ પણ કોના માટે યુઝ કરવામાં આવતો ટાસ્ક છે? ક્લાસિફિકેશન અને રિગ્રેશન માટે યુઝ કરવામાં આવતો ટાસ્ક છે. while it can handle the regression problem, SVM is a partially well suited for the classification task. જો તમારા પાસે રિગ્રેશન પ્રોબ્લેમ હોય, ક્લાસિફિકેશન અને રિગ્રેશન ઉપર વર્ક કરે છે, બટ જો રિગ્રેશન અંદર કોઈ પ્રોબ્લેમ હશે તો ખાલી ક્લાસિફિકેશનની જ પ્રોબ્લેમ્સને રિમૂવ કરી શકશે. સપોર્ટ વેક્ટર આર ધ ડેટા પોઈન્ટ that are closest to the decision boundary. decision boundary થી એકદમ જ નજીક હોય છે, જેને હાઇપરપ્લેન કહી શકાય. ઇન SVM મોડલ, SVM મતલબ સપોર્ટ વેક્ટર મશીન. This data point help to define whether the decision boundary should be, must be ક્રિએટ કરવા માટે, SVM ને ક્રિએટ કરવા માટે એની બાઉન્ડ્રી સેટ કરવામાં આવતી હોય છે. ઓકે, support vector are the important because they are the key point that influence where the decision boundary is placed. તમારી decision boundary ને ક્યાં પ્લેસ કરવાની છે, ક્યાં મૂકવાની છે, ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. if you remove them the boundary might be changed. જો તમે એના હાઇપરપ્લેન ને ચેન્જ કરી દેશો યા તો એની પોઝિશન સેટ નહીં કરો, બાઉન્ડ્રી સેટ નહીં કરો, તો હવે એની બાઉન્ડ્રી ક્રિએટ જ નહીં થાય. મતલબ બાઉન્ડ્રી અંદર કઈ વસ્તુ ચેન્જ પણ નહીં આવે કે બાઉન્ડ્રી સારી રીતના ક્રિએટ પણ નહીં થઈ શકે. ફોર એક્ઝામ્પલ, સપોઝ યુ હેવ ધ ટુ ગ્રુપ્સ ઓફ પોઈન્ટ, એપલ વન સાઇડ એન્ડ ઓરેન્જ વન સાઇડ. માની લો કે તમારી પાસે બે ફ્રૂટની કેટેગરી છે, એક ઓરેન્જ અને એક એપલ. તો બંને બે કેટેગરીને અલગ પાડવા માટે એની બાઉન્ડ્રી તો સેટ કરવી પડે ને. અહીંયા તમારી પાસે એપલ છે, અહીંયા તમારા પાસે ઓરેન્જ છે, તો ઓરેન્જ અને એપલ બંને બે વચ્ચે કેટેગરી પાડવા માટે અહીંયા શું બનાવવામાં આવે છે? બાઉન્ડ્રી બનાવવામાં આવે છે. જો બાઉન્ડ્રી સેટ કરેલી ન હોય તો કોઈ પણ ટાઈપનું ડિસિઝન અહીંયા ક્રિએટ ન થાય. ઓકે, હવે SVM ના પણ બે મેઇન ટાઈપ છે. એના પહેલા જોઈ લો SVM ની મેઇન ફિગર. SVM ની આ ટાઈપની ફિગર ડ્રો કરવાની. અહીંયા તમને જે લાઈન દેખાય છે એને માર્જિન કહેવાય, આને હાઇપરપ્લેન કહીશું, આ બધી વસ્તુને શું કહીશું? સપોર્ટ વેક્ટર કહીશું. સપોર્ટ વેક્ટરને હંમેશા તમે કેવી રીતના ડિફાઇન કરી શકો છો? તો બે અલગ અલગ કેટેગરી અંદર ડિફાઇન કરી શકો છો. બે કેટેગરીને ડિફાઇન કરવા માટે, બે કેટેગરીને ડિફરન્ટ પાડવા માટે યુઝ કરવામાં આવતો હોય છે સપોર્ટ વેક્ટર મશીનનો. સપોર્ટ વેક્ટર મશીનનો એક સિમ્પલ યુઝ યાદ રાખવાનો કે બે અલગ અલગ કેટેગરી ધરાવતી વેલ્યુને એકબીજાથી અલગ પાડવા માટે SVM નો યુઝ કરવામાં આવતો હોય છે. એના બે મેઇન ટાઈપ છે. લિનિયર SVM, ડેટા કેન બી સેપરેટેડ ઇન સ્ટ્રેટ લાઇન. યાદ રાખવાનું, લિનિયર SVM એટલે કે એવો ટાઈપ કે જેના દ્વારા આપણે ડેટાને એક સ્ટ્રેટ લાઇન દ્વારા અલગ પાડી શકીએ. ઓકે, એક્ઝામ્પલ, યુ કેન ડ્રો ધ લાઇન બિટવીન ધ કેટ્સ એન્ડ ડોગ્સ ઇન 2D સ્પેસ. આ કેટ છે અને આ ડોગ છે, તો બંને બે વચ્ચે બાઉન્ડ્રી સેટ કરીશું તો બંને બે મિક્સ નહીં થાય ને. ઓકે, પછી આવશે એનું ફીચર સિમ્પલ એન્ડ ફાસ્ટ. સિમ્પલ અને ફાસ્ટ વર્ક કરે છે. નોન લિનિયર SVM cannot be separated by the straight line. એવો ટાઈપ SVM નો કે જેની અંદર કોઈ પણ ટાઈપની બાઉન્ડ્રી સેટ કરવામાં આવતી નથી. ખાલી એક રાઉન્ડ મૂકીને બે અલગ અલગ ટાઈપની કેટેગરીને ડિફાઇન કરી દેવામાં આવે છે. જેમ કે એનું ફીચર આપેલું છે કેન હેન્ડલ કોમ્પ્લેક્સ, અને આને હેન્ડલ કરવું એકદમ જ કોમ્પ્લેક્સ છે. લાઈક આ કેટ છે અને આ ડોગ છે. ઓકે, યા તો ડોગને અલગ કરવું પડે યા તો કેટને અલગ કરવું પડે. આગળ છે એડવાન્ટેજીસ ઓફ SVM. વર્ક્સ વેલ ઓન ધ કોમ્પ્લેક્સ ડેટા. કોમ્પ્લેક્સ ટાઈપના ડેટા ઉપર સારી રીતના વર્ક કરી શકે છે. મેમરી એફિશિયન્ટ છે, મેમરીને હેન્ડલ સારી રીતના કરી શકે છે, મેમરીને બચાવવાનું કામ કરે છે. SVM કેન હેન્ડલ બોથ લિનિયર એન્ડ નોન લિનિયર ડિસિઝન બાઉન્ડ્રી. આપણે હાલ જ જોયું બંને બે ટાઈપ, લિનિયર
અને નોન લિનિયર બંને બે સાથે વર્ક કરી શકે છે. એફિશિયન્ટ ફોર ધ હાઈ ડાયમેન્શનલ ડેટા. હાઈ ડાયમેન્શનલ ડેટા અંદર પરફોર્મ કરવા માટે એસવીએમ યુઝ કરવામાં આવતું હોય છે. ડિસએડવાન્ટેજીસ કયા કયા છે? સ્લો વિથ ધ લાર્જ ડેટા સેટ. તમારા પાસે જો લાર્જ ડેટા સેટ હશે, વધારેમાં વધારે ડેટા હશે, તો એના ઉપરથી સપોર્ટ વેક્ટર મશીન ક્રિએટ કરવું ઈઝી નથી. નોટ સુટેબલ ફોર ધ નોઇઝી ડેટા. તમારા પાસે ઇનકરેક્ટેડ અને રિડન્ડન્ટ ડેટા હશે તો સપોર્ટ વેક્ટર મશીન ક્રિએટ જ નહીં થાય. ચલો આગળ છે રિગ્રેશન. લિસ્ટ ટાઈપ્સ ઓફ રિગ્રેશન. હવે રિગ્રેશન કોને કહેવામાં આવે છે? રિગ્રેશન નો મતલબ શું થાય? કન્ટિન્યુઅસ વેલ્યુ. કન્ટિન્યુઅસ વેલ્યુ વધતી જતી વેલ્યુ ને શું કહેવાય? અહીંયા રિગ્રેશન કહેવાય. જેમ કે આપની એજ દિવસે દિવસે વધે, ઓકે, તો એને શું કહેવાય? રિગ્રેશન કહેવાય. તો રિગ્રેશન કન્ટિન્યુઅસ વેલ્યુને રિપ્રેઝન્ટ કરવા માટે યુઝ થાય છે. રિગ્રેશન ઇઝ અ મશીન લર્નિંગ મેથડ યુઝ ટુ પ્રિડિક્ટ ધ ન્યુમેરિક વેલ્યુ બેઝડ ઓન ધ ઇનપુટ ડેટા. ઇનપુટ કરવામાં આવેલા ડેટાને સારી રીતના રિપ્રેઝન્ટ કરવા માટે એની કન્ટિન્યુઅસ વેલ્યુ દ્વારા રિગ્રેશનનો યુઝ કરવામાં આવતો હોય છે. ઇમેજિન યુ પ્રિડિક્ટ ધ પ્રાઇસ ઓફ હાઉસીસ. હવે હાઉસની પ્રાઇસ કેવી રીતના ડિસાઇડ થાય? તો હાઉસની પ્રાઇસ હાઉસની ફેસિલિટી ઉપરથી ડિસાઇડ થાય કે ભાઈ હાઉસ કેવું છે, હાઉસની અંદર કેટલા બેડરૂમ છે, હાઉસની અંદર કયા કયા ટાઈપની ફેસિલિટી છે, હાઉસ કઈ લોકેશન ઉપર છે, ઓકે. તો વધતી જતી પ્રાઇસ, ઘરની વધતી જતી પ્રાઇસ શું દર્શાવે છે? ઘરની ફેસિલિટી દર્શાવે છે. ટાઈપ્સ ઓફ રિગ્રેશન. કયા કયા ટાઈપના રિગ્રેશન છે? તો લિનિયર રિગ્રેશન. લિનિયર રિગ્રેશનનો મતલબ શું થાય? જે રિગ્રેશન એક સ્ટ્રેટ લાઇનમાં કરવામાં આવતું હોય એને કહેવાય લિનિયર રિગ્રેશન. જેમ કે પ્રિડિક્ટિંગ હાઇટ બેઝડ ઓન ધ એજ. આપની એજ પ્રમાણે આપણી હાઇટ પણ વધે, એને શું કહેવાય? લિનિયર રિગ્રેશન. પછી આવશે મલ્ટિપલ લિનિયર રિગ્રેશન. લાઈક અ લિનિયર રિગ્રેશન બટ યુઝિસ મલ્ટિપલ ઇનપુટ્સ મોર ધેન વન ફીચર્સ. કોના જેવું કામ કરે છે? તો લિનિયર રિગ્રેશન જેવું જ કામ કરે છે, પણ એની અંદર મલ્ટિપલ ટાઈપના ઇનપુટ લેવામાં આવતા હોય છે. ઓકે, આપણે મલ્ટિપલ ડેઝ અહીંયા દુનિયામાં રહીશું તો આપણી એટલી ટાઈમ જ એજ આપણી વધતી જશે, ઓકે. ડે બાય ડે આપણી એજ વધે ને. આગળ છે લોજિસ્ટિક રિગ્રેશન. આપણને એક ટાઈપ છે Debsider name. Logistic regression is used to classification, not for predicting number. ખાલી ને ખાલી લોજિસ્ટિક રિગ્રેશન ક્લાસિફિકેશન ઉપર વર્ક કરે છે, પ્રિડિક્શન ઉપર વર્ક કરતું નથી. સપોર્ટ વેક્ટર મશીનની અંદર પણ યુઝ કરવામાં આવતું હોય છે. The use of the concept support vector મશીન અંદર પણ યા તો સપોર્ટ વેક્ટર રિગ્રેશન ની અંદર પણ રિગ્રેશન નો યુઝ કરવામાં આવતો હોય છે. એક્ઝામ્પલ્સ કયા કયા છે રિગ્રેશન્સ ના? સૌથી પહેલું છે પ્રિડિક્ટિંગ સ્ટુડન્ટ સ્કોર્સ. સ્ટુડન્ટ નો સ્કોર્સ કેવી રીતે ડિફાઇન થાય? તમે જેટલા હવર્સ વધારે સ્ટડી કરશો એટલું જ તમને રિઝલ્ટ વધારે જનરેટ થશે. આ વેલ્યુ કન્ટિન્યુ થઈ કે ન થઈ, તમે જેટલી વધારે મહેનત કરશો એટલું વધારે રિઝલ્ટ મળશે. તો કન્ટિન્યુટી દર્શાવવા માટે રિગ્રેશન નો યુઝ થાય. પછી આવશે પ્રિડિક્ટિંગ ટેમ્પરેચર. માની લો કે આજે ભેજભર્યું વાતાવરણ છે, તો એવું કહી શકે કે કાલે વરસાદ આવશે, ઓકે. પછી છે પ્રિડિક્ટિંગ એજ ફ્રોમ ધ ફેસ. આપણે કોઈનું ફેસ જોઈને પણ એની એજ જજ કરતા હોય છે કે ભાઈ તમારું ફેસ આ ટાઈપનું છે તો તમારી એજ આટલી હશે, ઓકે. રિગ્રેશન આટલી રીતના ડિફાઇન કરવામાં આવતું હોય છે. આવે છે ડિફરન્સ બિટવીન ક્લાસિફિકેશન એન્ડ રિગ્રેશન. ક્લાસિફિકેશન અને રિગ્રેશન બંને વચ્ચેનો આપણે ડિફરન્સ સમજી લઈએ. એક્ઝામ અંદર આવી શકે છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઓકે. ક્લાસિફિકેશન એન્ડ રિગ્રેશન બંને બે વચ્ચે આપણે ડિફરન્સ કરી દઈએ. ઓકે, ક્લાસિફિકેશન એન્ડ રિગ્રેશન. પ્રિડિક્ટિંગ કેટેગરીઝ ઓર લેબલ્સ. ક્લાસિફિકેશન મતલબ કેટેગરી પાડવી, ટ્રુ ફોલ્સ, પછી મેલ ફિમેલ, આ બધી વસ્તુની કેટેગરી દર્શાવવા માટે ક્લાસિફિકેશન નો યુઝ થાય. પછી આવશે રિગ્રેશન. રિગ્રેશન શું કરે છે? કન્ટિન્યુઅસ વેલ્યુને રિપ્રેઝન્ટ કરે છે. જેમ કે આપની વધતી જતી હાઇટ અને વધતી જતી એજ રિગ્રેશન કહેવાય. એક્ઝામ્પલ યસ ઓર નો, સ્પેમ નોટ સ્પેમ, પાસ ઓર ફેલ ક્લાસિફિકેશન દર્શાવે છે. જ્યારે રિગ્રેશન ઘરની પ્રાઇસ, એજ, ટેમ્પરેચર, માર્ક્સ આ બધી વસ્તુ કન્ટિન્યુઅસલી વધતી જાય એને કહેવાય રિગ્રેશન. ટુ ફાઇન્ડ વિચ ક્લાસ ઓફ ઇનપુટ બિલોંગ્સ ટુ. આપણે જાણી શકીએ છીએ કે કયો ક્લાસ કઈ કેટેગરીની અંદર ડિવાઈડ થાય છે, એ આપણે અહીંયાથી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ ક્લાસિફિકેશન ની અંદર. જ્યારે રિગ્રેશન ની અંદર એક્ઝેક્ટ વેલ્યુનું ઇનપુટ તમે જે લીધેલું છે એનું આઉટપુટ સારી રીતના કન્ટિન્યુઅસલી જનરેટ થશે કે નહીં એ જાણવા માટે રિગ્રેશનનો યુઝ થાય. કેટેગરીકલ પ્રિડિક્શન્સ તમને ડેટાને કેટેગરીની અંદર ડિવાઈડ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. જ્યારે રિગ્રેશનની અંદર ન્યુમેરિકલ પ્રિડિક્શન થાય, કારણ કે તમારી કન્ટિન્યુઅસ વેલ્યુ એ રિગ્રેશન બતાવે છે.
લોજિસ્ટિક રિગ્રેશન, ડિસિઝન ટ્રી, એસવીએમ, કેએન એટસેટ્રા. ક્લાસિફિકેશન અંદર કયા કયા ટાઈપની અલ્ગોરિધમ યુઝ થાય? તો લોજિસ્ટિક રિગ્રેશન, ડિસિઝન ટ્રી, સપોર્ટ વેક્ટર મશીન એન્ડ કેએન એલ્ગોરિધમ. ઓકે, પછી આવશે રિગ્રેશન અંદર લિનિયર રિગ્રેશન, પોલિનોમિયલ રિગ્રેશન અને એસવીઆર, સપોર્ટ વેક્ટર રિગ્રેશન જેને કહી શકાય. વિલ ઇટ રેન ટુમોરો? યસ ઓર નો? હવે હું તમને કોઈ ક્વેશ્ચન કરું છું કે ભાઈ કાલે વરસાદ આવશે કે નહીં આવે, અમુક લોકો હા કહેશે, અમુક લોકો ના કહેશે. ઓકે, તો બે કેટેગરી પડી, યસ ઓર નો. ઓકે, પછી રિગ્રેશન ની અંદર હાઉ મચ વિલ રેન ટુમોરો? કાલે કેટલો વરસાદ આવશે? એટલે વધતી જતી અહીંયા વેલ્યુને દર્શાવવા માટે રિગ્રેશન નો યુઝ કરવામાં આવતો હોય છે. આ પણ ક્વેશ્ચન એક્ઝામ અંદર આવી શકે છે. લિનિયર રિગ્રેશન અને લોજિસ્ટિક રિગ્રેશન નો ડિફરન્સ. લિનિયર રિગ્રેશન પ્રિડિક્ટ કન્ટિન્યુઅસ નંબરને રિપ્રેઝન્ટ કરવા માટે લિનિયર રિગ્રેશન નો યુઝ થાય. જ્યારે પ્રિડિક્ટ કેટેગરી ઓફ ક્લાસને બતાવવા માટે, કેટેગરી બતાવવા માટે, લાઈક યસ ઓર નો, સ્પેમ નોટ સ્પેમ, આ શું કોના ઉપર બેઝ રહેલો છે? આનો ક્લાસિફિકેશન ઉપર, આનો રિગ્રેશન ઉપર. લિનિયર રિગ્રેશન નો બેઝ રિગ્રેશન ઉપર રહેલો છે, જ્યારે લોજિસ્ટિક રિગ્રેશન નો બેઝ ક્લાસિફિકેશન ઉપર રહેલો છે. ઓકે, લિનિયર રિગ્રેશન ઇઝ અ રિયલ નંબર દ્વારા ડિફાઇન કરી શકાય છે કે ભાઈ આપની એજ આજે 10 છે તો કાલે 11 થશે. ઓકે, મતલબ એ રીતના નહીં, વર્ષે વર્ષે એજ વધે, આઈ નો ધેટ, પણ આ તો આપની જે એજ છે અને હાઈટ છે એ વધતી જાય, કન્ટિન્યુઅસ વેલ્યુને રિપ્રેઝન્ટ કરવા માટે યુઝ થાય. રિગ્રેશન, લોજિસ્ટિક રિગ્રેશન ની અંદર 0 1, પછી ટ્રુ ફોલ્સ, સ્પેમ નોટ સ્પેમ, ઓકે, યસ નો, આ વસ્તુને રિપ્રેઝન્ટ કરવા માટે લોજિસ્ટિક રિગ્રેશન નો યુઝ થાય. ઇટ કન્ટેન રિઝલ્ટ વિથ ધ કન્ટિન્યુઅસ વેલ્યુ, અહીંયા વેલ્યુને કન્ટિન્યુઅસલી રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, જેમ કે આપણી હાઈટ, ની એજ વધતી જાય. એ જ રીતના આને કેવી રીતના કન્ટેન્ટ કરવામાં આવે છે? તો 0 અને 1 દ્વારા. યા તો 0 હોય કોઈ વસ્તુનો આન્સર, યા તો 1 હોય, યા તો તમારી કોઈ બી વસ્તુ યસ થાય, યા તો નો થાય. અહીંયા ઈમેલ સ્પેમ હોઈ શકે છે, નોટ સ્પેમ હોઈ શકે છે. એક્ઝામ્પલ, પ્રિડિક્ટિંગ હાઉસની પ્રાઇસ ડિસાઇડ કરવી એ રિગ્રેશનનો એક પાર્ટ છે. જ્યારે પ્રિડિક્ટિંગ ઇફ ઈમેલ સ્પેમ ઓર નોટ, તમારો આવવામાં આવેલો ઈમેલ સ્પેમ છે કે નોટ સ્પેમ છે એને દર્શાવવા માટે લોજિસ્ટિક રિગ્રેશન વપરાય. સ્ટ્રેટ લાઇન દ્વારા ડિફાઇન કરવામાં આવે છે, જ્યારે આને એસ શેપના કર્વથી ક્રિએટ કરવામાં આવે છે, આ રીતના ક્રિએટ થાય. સોલ્વ રિગ્રેશન પ્રોબ્લેમ્સ, રિગ્રેશન રિગાર્ડિંગ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે લિનિયર રિગ્રેશન વપરાય અને લોજિસ્ટિક રિગ્રેશનનો યુઝ કરીને આપણે ક્લાસિફિકેશનની પ્રોબ્લેમને દૂર કરી શકીએ છીએ. ઓકે, આગળ જોઈ લઈએ આપનો ક્વેશ્ચન. Which applications of unsupervised learning? Unsupervised machine learning ની એપ્લિકેશન. હવે unsupervised machine learning નો મતલબ શું થાય? Unsupervised machine learning એટલે કે એવી machine learning કે જે ડેટાને અનલેબલ ફોર્મેટની અંદર લર્ન કરે છે. ડેટાને અનલેબલ ફોર્મેટ અંદર લર્ન કરવાનો મતલબ તમારા પાસે ઇનપુટ કરેલા ડેટાનું આઉટપુટ શું જનરેટ થશે એ તમને ખ્યાલ ન હોય ત્યારે અનસુપરવાઇઝ મશીન લર્નિંગને પરફોર્મ કરવામાં આવે. ક્યાં ક્યાં યુઝ થાય છે? તો પ્રોડક્ટ રિકમેન્ડેશન. પ્રોડક્ટ રિકમેન્ડેશનનો મતલબ શું થાય? માની લો કે કોઈ એમેઝોન ઉપરથી મેં પ્રોડક્ટ મંગાવ્યું, એ પ્રોડક્ટ મને એટલું સારું લાગ્યું, બહુ જ સારું લાગ્યું, એને મને બેસ્ટ ટાઈપનું રિઝલ્ટ પ્રોવાઈડ કર્યું. ઓકે, શું પ્રોવાઈડ કર્યું? મને બેસ્ટ ટાઈપનું અહીંયા રિઝલ્ટ પ્રોવાઈડ કર્યું. તો હવે હું એ પ્રોડક્ટને મારા ફ્રેન્ડને સજેસ્ટ કરીશ, મારા ફ્રેન્ડને રિકમેન્ડ કરીશ. તો પ્રોડક્ટ રિકમેન્ડેશનની અંદર પણ અનસુપરવાઇઝ મશીન લર્નિંગ રહેલું છે. માર્કેટ બાસ્કેટ એનાલિસિસને એનાલિસિસ કરવા માટે માર્કેટની અંદર આપણે કઈ બી વસ્તુ જ્યારે બાય કરીને લાવીએ છીએ એને બાસ્કેટ બનાવવામાં આવેલું હોય છે. બાસ્કેટની અંદર કઈ કઈ વસ્તુ છે એ જાણવા માટે આપણે શું વેરીફાઈ કરીએ? માની લો કે કોઈ પર્સન છે, એ પર્સનના પાસે એક બાસ્કેટ છે, એ બાસ્કેટની અંદર એને બ્રેડ ખરીદેલું છે અને સાથે સાથે બટર પણ ખરીદેલું છે. ઓકે, તો માર્કેટ બાસ્કેટ એનાલિસિસ કરવા માટે પણ યુઝ કરવામાં આવતો હોય છે અનસુપરવાઇઝ મશીન લર્નિંગનો. ઓકે, હવે હું તમને એવું શું કામ કહું છું કે માર્કેટ બાસ્કેટ એનાલિસિસ માટે પણ યુઝ થાય છે? બીકોઝ સૌથી વધારેમાં વધારે આ વસ્તુનો યુઝ અનસુપરવાઇઝ મશીન લર્નિંગનો આના માટે જ કરવામાં આવતો હોય છે, માર્કેટ બાસ્કેટ એનાલિસિસ કરવા માટે જ. કારણ કે એવા તો કયા લોકો છે કે જે બ્રેડ ખરીદવાની સાથે સાથે બટર ખરીદવું પણ પસંદ કરે છે. ઓકે, આ રીતના તમે અનસુપરવાઇઝ મશીન લર્નિંગને પરફોર્મ કરી શકો છો. પછી છે ગ્રુપિંગ સિમિલર ટાસ્ક ટુગેધર, જેને ક્લસ્ટરિંગ કહી શકાય. ગ્રુપ સિમિલર ટાસ્ક ટુગેધર, સરખા ટાસ્કને એક જ વસ્તુમાં ગ્રુપ કરવામાં આવે એને કહેવાય ક્લસ્ટરિંગ. ઇટ પુટ્સ ધ સિમિલર થિંગ્સ ટુગેધર. જેમ કે મારા પાસે એપલ છે, બનાના છે, ગ્રેપ્સ છે, સ્ટ્રોબેરી છે, તો આ બધા જ ફ્રૂટ્સને હું એક જ કેટેગરીમાં મૂકું છું, એક જ બાસ્કેટમાં મૂકું છું, તો આને ક્લસ્ટરિંગ કર્યું કહેવાય. સિમિલર ટુ ટાસ્ક ટુગેધર ઇન વન બાસ્કેટ, ઇટ્સ કોલ્ડ ક્લસ્ટરિંગ. ક્લસ્ટરિંગ નો મતલબ શું થાય? સરખી વેલ્યુ ધરાવતી કેટેગરીને એક જ બાસ્કેટની અંદર મૂકવી. જેમ કે ફ્રૂટ્સ,
સોરી એપલ છે, બનાના છે અને સ્ટ્રોબેરી છે, કહેવાય તો ફ્રૂટ્સ જ ને. એની કેટેગરી કઈ કહેવાય? ફ્રૂટ્સ. તો એ બધા જ ફ્રૂટ્સ નું એક જ બાસ્કેટમાં મૂકું તો ક્લસ્ટરિંગ થયું કહેવાય. ઓકે. પછી આવશે સ્પોટિંગ અનયુઝ્યુઅલ થિંગ્સ, જેને એનોમલી ડિટેક્શન કહેવાય. હવે એનોમલી ડિટેક્શન નો મતલબ શું થાય? એનોમલી ડિટેક્શન નો મતલબ થાય, માની લો કે મારા ઘરના પાસે એક શોપ છે. એ શોપની અંદરથી બધા જ લોકો મોટી મોટી વસ્તુ ખરીદે છે, પણ જ્યારે હું એકલો નાની વસ્તુ ખરીદું છું, તો આને કહેવાય એનોમલી ડિટેક્શન. એનોમલી ડિટેક્શન નો મતલબ જ આ રીતના થાય. માની લો કે એક દુકાનદાર છે, એ દુકાનદાર બધા જ કસ્ટમરને મોટી મોટી વસ્તુ વેચે છે, ખાલી મને નાની વસ્તુ આપે છે. આને એનોમલી ડિટેક્શન કર્યું કહેવાય. તો એનોમલી ડિટેક્શન માટે પણ યુઝ કરવામાં આવતો હોય છે અનસુપરવાઇઝ મશીન લર્નિંગનો. ફાઇન્ડિંગ હિડન પેટર્ન્સ, ડેટાનું માઇનિંગ કરવા માટે, એને એક વસ્તુને સર્ચ કરવા માટે, નવી ઇન્ફોર્મેશન ગેધર કરવા માટે અનસુપરવાઇઝ મશીન લર્નિંગનો યુઝ કરવામાં આવતો હોય છે. એનાલાઇઝિંગ ધ પિક્ચર, તમને કોઈ પિક્ચર આપવામાં આવે છે, એ પિક્ચર શેનું છે તમને નથી ખબર, ત્યારે અનસુપરવાઇઝ મશીન લર્નિંગનો યુઝ કરવામાં આવતો હોય છે. ઓકે. પછી આવશે એડવાન્ટેજીસ ઓફ અનસુપરવાઇઝ મશીન લર્નિંગ. અનસુપરવાઇઝ મશીન લર્નિંગના એડવાન્ટેજીસ કયા કયા છે? નો નીડ ફોર ધ લેબલ્ડ ડેટા, ડેટાનું કરેક્ટ આઉટપુટ હોવું જરૂરી નથી હોતું. કોની અંદર? અનસુપરવાઇઝ મશીન લર્નિંગ ની અંદર. કારણ કે અનસુપરવાઇઝ મશીન લર્નિંગ એક એવો મશીન લર્નિંગનો ટાઈપ છે કે જેની અંદર ડેટા ઉપરથી જનરેટ થતા આઉટપુટ ઉપર ફોકસ કરવામાં આવતું નથી. ઓકે. તમે ઇનપુટ લીધું, એનું આઉટપુટ શું જનરેટ થશે એ તમને ખબર હોતી નથી. ફાઇન્ડિંગ હિડન પેટર્ન્સ, હિડન રહેલા ડેટાને આપણે ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ છીએ. ઓકે. માની લો કે કોઈ હું ડેટાનું ઇનપુટ કરીશ, યુઝર પાસેથી ઇનપુટ લઈશ, તો એનું આઉટપુટ શું જનરેટ થશે એ જાણવા માટે આપણે અનસુપરવાઇઝ મશીન લર્નિંગનો યુઝ કરી શકીએ છીએ. ગુડ ફોર ધ એક્સપ્લોરિંગ ધ ડેટા, ડેટાને સારા લેવલ ઓર્ગેનાઇઝ કરવા માટે અને અન્ડરસ્ટેન્ડ કરવા માટે અનસુપરવાઇઝ મશીન લર્નિંગનો યુઝ થાય. યુઝફુલ ફોર ધ રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ્સ, ફ્રોડ ડિટેક્શન કરવા માટે, બેંક ટ્રાન્ઝેક્શન ફ્રોડથી બચાવવા માટે, ઇન્સ્યોરન્સની અંદર આવતી અલગ અલગ ટાઈપની પ્રોબ્લેમ ડિટેક્ટ કરવા માટે યુઝ કરવામાં આવતું હોય છે અનસુપરવાઇઝ મશીન લર્નિંગનો. ડિસએડવાન્ટેજીસ, મેં તમને એડવાન્ટેજીસની સાથે સાથે ડિસએડવાન્ટેજ પણ સમજાવી દીધા છે. જો એક્ઝામ અંદર ડિસએડવાન્ટેજ આવે છે, તમે લખી શકો છો. સૌથી પહેલું છે નો ક્લિયર એક્યુરેસી. એવું કહી ન શકાય કે ભાઈ ઇનપુટ ઉપરથી આઉટપુટ જે જનરેટ થશે સાચું જ થશે, એવું કહી શકાય નહીં. ઇનપુટ ઉપરથી જનરેટ થતું આઉટપુટ એક્યુરેટ જ આવશે એવું કહી શકાતું નથી. કેન બી કન્ફ્યુઝિંગ, તમને કન્ફ્યુઝન ક્રિએટ કરી શકે છે. ભાઈ હું ઇનપુટ લઉં કે ન લઉં, ઇનપુટ લઈશ તો મને ખરાબ રિઝલ્ટ પ્રોવાઈડ કરશે તો. ઓકે. તો કન્ફ્યુઝન ક્રિએટ થઈ શકે છે. નીડ્સ ગુડ ડેટા, મસ્ટ બી તમારા પાસે ઇનપુટ કરવામાં આવેલા ડેટા એકદમ ક્લીન હોવા જોઈએ. ડુપ્લિકેટ હશે તો એનું રિઝલ્ટ જનરેટ સારા લેવલનું થશે નહીં. હાર્ડ ટુ ઇવેલ્યુટ, આપણે એને મેઝર નથી કરી શકતા કે ભાઈ તમારું મોડેલ કેવી રીતના પરફોર્મ કરે છે. તમારું મોડેલ બેસ્ટ ટાઈપથી પરફોર્મ કરે છે કે વર્સ્ટ ટાઈપથી પરફોર્મ કરે છે, એ આપણે અહીંયા વેરીફાઈ કરી શકતા નથી અનસુપરવાઇઝ મશીન લર્નિંગની અંદર. આગળ છે લિસ્ટ આઉટ ક્લસ્ટરિંગ મેથડ. ક્લસ્ટરિંગ માટેની કઈ કઈ મેથડ છે? તો ક્લસ્ટરનો મતલબ શું થાય? ગ્રુપ સિમિલર ટાસ્ક ટુગેધર. ગ્રુપ સિમિલર ટાસ્ક ટુગેધર. મારા પાસે એપલ છે, બનાના છે, સ્ટ્રોબેરી છે, ચેરી છે, આ બધી વસ્તુને શું કહેવાય? ફ્રૂટ કહેવાય. તો આ બધા જ ફ્રૂટને એક જ વસ્તુની અંદર મૂકવું ક્લસ્ટરિંગ બન્યું કહેવાય. કારણ કે બધાની કેટેગરી શું કહેવાય? બધા જ ફળની ફ્રૂટ જ કહેવાય ને, ફ્રૂટ જ કહેવાય બધી વસ્તુ. મારા પાસે એપલ પણ છે, બનાના પણ છે, ચેરી પણ છે, સ્ટ્રોબેરી પણ છે. ઓકે. તો આ બધા જ ફ્રૂટને હું એક જ બાસ્કેટની અંદર મૂકી દઉં છું, તમે ક્લસ્ટરિંગ કર્યું કહેવાય. ગ્રુપ સિમિલર ટાસ્ક ટુગેધર, ઇટ્સ કોલ્ડ ક્લસ્ટરિંગ. જુઓ, સૌથી પહેલા ક્લસ્ટર આ ટાઈપનું હોય. જ્યારે એના ઉપર ક્લસ્ટરિંગની મેથડ એપ્લાય કરવામાં આવે ત્યારે એની કેટેગરી બની જાય. ઓકે. આ રીતના ક્લસ્ટરિંગ ક્રિએટ કરવામાં આવતું હોય છે, જે અનસુપરવાઇઝ મશીન લર્નિંગનો ટાઈપ છે. કોણ? તો ક્લસ્ટરિંગ. ઓકે. ક્લસ્ટરિંગ મેથડ, ક્લસ્ટરિંગની કઈ કઈ ટેકનિક છે? કે મીન્સ ક્લસ્ટરિંગ, હાયરાર્ચિકલ ક્લસ્ટરિંગ, મીન શિફ્ટ ક્લસ્ટરિંગ અને સ્પેક્ટ્રલ ક્લસ્ટરિંગ. સૌથી પહેલા આપણે સમજી લઈએ કે મીન્સ ક્લસ્ટરિંગ. કે મીન્સ ક્લસ્ટરિંગ, હવે અહીંયા શું કીધું છે? ખાલી મેથડને ખાલી ને ખાલી લિસ્ટ આઉટ જ કરવાની છે અને કોઈ પણ એકને જ સમજાવવાની છે, તો આપણે એકને જ સમજાવીશું. કે મીન્સ ક્લસ્ટરિંગ ઇઝ અ પોપ્યુલર અનસુપરવાઇઝ મશીન લર્નિંગ એલ્ગોરિધમ. એકદમ પોપ્યુલર ટાઈપની અનસુપરવાઇઝ મશીન લર્નિંગ એલ્ગોરિધમ છે. K means the goal of K means a group similar data point into clusters based on the characteristics. અહીંયા શું કરવામાં આવે છે? સરખી ડેટા વેલ્યુને એક જ વસ્તુમાં ગ્રુપ કરવામાં આવતું હોય છે. K means clustering algorithm that group data into the K cluster. K cluster ની અંદર મૂકવામાં આવે છે બધા ડેટાને. Okay. It help to organize data into different groups that similar to task to each other. ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે ડેટાને ડિફરન્ટ ગ્રુપની અંદર, અને ડિફરન્ટ ધરાવતા ડેટા એલિમેન્ટ્સને અહીંયા એક જ વસ્તુની અંદર મૂકવામાં નથી આવતા. આ વસ્તુ યાદ રાખવાની. મારા પાસે સિમિલરિટી ધરાવતા ટાસ્ક હશે તો જ એનું ગ્રુપ થશે.
સિમિલરિટી ધરાવતા ટાસ્કને એક જ વસ્તુની અંદર મૂકવામાં આવે તો એ ક્લસ્ટરિંગ ક્રિએટ થાય. For example, imagine you have the list of student scores and you want to group them in the two categories, high score and low scores. હવે માની લો કે તમારા પાસે સ્ટુડન્ટ્સ નું લિસ્ટ છે, કોના માર્ક્સ હાઈ લેવલના છે, કોના માર્ક્સ ઓછા છે, તો એ રીતના આપણે કેટેગરી ડિસાઈડ કરીશું. ઓકે, તો આને કહેવાય કે મીન્સ ક્લસ્ટરિંગ અલ્ગોરિધમ. એકદમ જ ઈઝી છે, સમજી શકો છો. અહીંયા સૌથી પહેલાની ફિગર જોઈ લો. બિફોર કે મીન્સ સૌથી પહેલા તમારા ડેટા આ ટાઈપના હોય, જ્યારે એના પર કે મીન્સ ક્લસ્ટરિંગ અલ્ગોરિધમ એપ્લાય કરવામાં આવે ત્યારે આ રીતના રિપ્રેઝન્ટ થઈ જાય. ઓકે, ચલો એક્ઝામ્પલ થી સમજી લઈએ. મારા પાસે ક્લસ્ટર આપેલું છે 1 2 1 4 3 6 5 8 6 10 અને 8 12. માની લો કે હું ક્લસ્ટર ની અહીંયા વેલ્યુ લઉં છું k = 2. ઓકે, ચલો k = મેં 2 લઈ લીધા. સ્ટેપ નંબર 1, સેટ k = 2. વી વોન્ટ ટુ 2 ક્લસ્ટર. માની લો કે અહીંયા તમારી પાસે જે ક્લસ્ટર આપેલા છે, ક્લસ્ટરમાંથી મને કોઈ પણ બે જ ક્લસ્ટર જોઈએ છે આઉટપુટ સ્ક્રીન ઉપર. સ્ટેપ નંબર 1 ની અંદર મેં સૌથી પહેલા k ની વેલ્યુ ધારી દીધી. પિક 2 રેન્ડમ પોઈન્ટ્સ, કોઈ પણ બે રેન્ડમ પોઈન્ટ્સ લઈ લો. માની લો કે મેં અહીંયા રેન્ડમ પોઈન્ટ્સ લીધેલા છે 1 2 અને 8 12. ઓકે, સ્ટેપ નંબર 3, assign the other point to the nearest centroid. હવે નિયરેસ્ટ સેન્ટ્રોઇડ જોવાના. 1 2 ના નજીક કોણ છે? 1 4 છે, 3 6 છે, 5 8 છે અને 8 12 નજીક કોણ છે? 6 અને 10 છે. ચલો સૌથી પહેલા આપણે વેરીફાઈ કરીએ. 1 2 અને 1 4 ના પાસે પાસે કોણ કોણ ક્લોઝ છે? તો 1 2 ના પાસે 1 4 અને 8 સોરી 1 2 ના પાસે 1 4 1 2 then 8 12. ઓકે, અહીંયા 1 2 1 4 સાથે કનેક્ટેડ છે, 3 4 સાથે કનેક્ટેડ છે. પછી 3 6 એ 5 8 સાથે કનેક્ટેડ છે, 5 8 6 10 સાથે અને 6 10 8 12 સાથે. ઓકે, સ્ટેપ નંબર 4, કેલ્ક્યુલેટ ધ ન્યૂ સેન્ટ્રોઇડ. હવે એવરેજ કાઢીએ 1 2 અને 1 4 નું. 1 2 અને 1 4 નું સૌથી પહેલા આપણે એવરેજ કાઢીશું. પછી 3 6 5 8 6 10 અને 8 12 વચ્ચે આપણે અહીંયા કાઢીશું એવરેજ. માની લો કે મેં અહીંયા ધાર્યું હતું સૌથી પહેલા સેન્ટ્રોઇડ 1 અને 2. તો 1 અને 2 ના પાસે નજીકની વેલ્યુ કઈ છે? 1 અને 4 છે. ઓકે, તો આ મારું શું બન્યું? ક્લસ્ટર 1. સૌથી પહેલા 1 અને 2, તો 1 અને 2 ની નજીકની સંખ્યા કઈ છે? અહીંયા આપેલી 1 અને 4 છે. ચલો લખી દીધી. ચલો 1 4 મળી ગઈ તો મારા પાસે એક ક્લસ્ટર મળ્યું. બીજું ક્લસ્ટર 8 અને 12. મેં બીજું ક્લસ્ટર શું ધાર્યું હતું? 8 અને 12. 8 અને 12 પાસે કઈ કઈ નજીકની સંખ્યા છે? 3 6 5 8 6 10 અને 8 12. ઓકે, તો આટલાનું એવરેજ કાઢીશું અને આટલાનું એવરેજ કાઢીશું. ઓકે, ચલો એવરેજ કાઢી. સૌથી પહેલા સ્ટેપ નંબર 4 ની અંદર એવરેજ 1 2 and 1 4. 1 2 અને 1 4. સૌથી પહેલા આપણે શું કરાવીશું? આ બંનેનું પ્લસ કરાવીશું અને ડિવાઈડ બાય 2 કરીશું. આ બંનેનું પ્લસ કરાવીશું અને ડિવાઈડ બાય 2 કરીશું. 1 + 1 2, 2 ડિવાઈડ બાય 2 તો મને શું મળે? 1 મળશે. ડન. પછી 2 + 4 6, 6 ડિવાઈડ બાય 2 તો મને 3 મળશે. ઓકે, તો મને ફર્સ્ટ ક્લસ્ટરનો આન્સર મળ્યો 1 અને 3. એવરેજ મને મળ્યું 1 અને 3. હવે આપણે એવરેજ કાઢીએ 3 6 5 8 6 10 અને 8 12 નું. ઓકે, સૌથી પહેલા આપણે જોઈ લેવાનું આટલાનું એવરેજ કાઢીશું અને આટલાનું એવરેજ કાઢીશું. ઓકે, તો એ જેવી રીતે તમે એવરેજ કાઢો છો એ રીતે તમે કાઢી શકો છો ડાયરેક્ટલી. ઓકે, સૌથી પહેલા આપણે આ બંનેને પકડીએ. 3 + 5 કરીશું, 6 + 8 કરીશું, 8 + 6 કરીશું, 10 + 12 કરીશું અને ડિવાઈડ બાય 2 કરીશું તો મને આઉટપુટ મળી જશે. ઓકે, આ રીતના અલગ અલગ ટાઈપથી ક્લેમ ઇન ક્લસ્ટરિંગ નો યુઝ કરવામાં આવતો હોય છે. પછી છે હાયરાર્ચિકલ ક્લસ્ટરિંગ. હાયરાર્ચિકલ ક્લસ્ટરિંગ નું કામ શું છે? બિલ્ડ ધ ટ્રી લાઇક સ્ટ્રક્ચર ઓફ ધ ક્લસ્ટર. ક્લસ્ટરને ટ્રી લાઇક સ્ટ્રક્ચર ની અંદર રિપ્રેઝન્ટ કરવામાં આવતું હોય છે. કેન બી યુઝ ટુ સી હાઉ ડેટા ગ્રુપ એટ અ ડિફરન્ટ લેવલ. તો શું બતાવે છે કે તમારા ડેટાના હાયરાર્ચિકલ મેનર ની અંદર કેવી રીતના રિપ્રેઝન્ટ કરવા. મારા પાસે અહીંયા છે PQRST. આ રૂટ નોડ છે, મતલબ મેઇન નોડ છે, પેરેન્ટ નોડ છે. હવે આ પેરેન્ટ માંથી મને ચાઇલ્ડ બનાવવા છે તો એક બનશે PQ, એક બનશે RST. પછી PQ ની અંદરથી પણ P બનશે અને Q બનશે. RST ની અંદરથી R બનશે, ST બનશે, ST ની અંદરથી પછી S બનશે, T ની અંદરથી T ડિરાઈવ થશે. ઓકે, આને કહેવાય હાયરાર્ચિકલ ક્લસ્ટરિંગ. આગળનો ક્વેશ્ચન છે ડિફાઇન એસોસિએશન વિથ ડાયાગ્રામ. હવે ક્લસ્ટરિંગ અને એસોસિએશન એ અનસુપરવાઇઝ મશીન લર્નિંગ ના ટાઈપ છે. ઓકે, હવે એસોસિએશન ને જોઈ લઈએ. એસોસિએશન શું કરવાનું કામ કરે છે? બે મોડેલ વચ્ચે રિલેશનશિપ જનરેટ કરવાનું કામ કરે છે. Association is a technique used to find a relationship or pattern between items of large data set. લાર્જ ડેટા વચ્ચે અલગ અલગ ટાઈપની રિલેશનશિપ જાણવા માટે યુઝ કરવામાં આવતી મેથડ એટલે એસોસિએશન. Association is a rule mining find interesting association and relationship among the large data set. લાર્જ ડેટા સેટ વચ્ચે રિલેશનશિપ જાણવા માટે એસોસિએશન નો યુઝ કરવામાં આવતો હોય છે. જેમ કે એની એપ્લિકેશન છે, શું ક્યાં ક્યાં યુઝ કરવામાં આવે છે? તો માર્કેટ બાસ્કેટ એનાલિસિસ. માની લો કે એક જ બાસ્કેટ
બાસ્કેટ છે, આ બાસ્કેટ અંદર બ્રેડ પણ છે અને બટર પણ છે, તો બ્રેડ એ બટર સાથે રિલેશનશિપ ધરાવે છે એવું કહી શકાય. ઓકે, રિકમેન્ડેશન સિસ્ટમ, માની લો કે મને કોઈ પ્રોડક્ટ બહુ ગમે છે, હું મારા ફ્રેન્ડને પણ રિકમેન્ડ કરું છું, તો રિકમેન્ડેશન સિસ્ટમની અંદર પણ એસોસિએશન રહેલું છે. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલા ડેટાને શું કરવામાં આવે, ડેટાને કલેક્ટ કરવામાં આવે. ચલો ડેટાને મેં કલેક્ટ કરી દીધા. કસ્ટમર 1 શું ખરીદે છે, બ્રેડ ખરીદે છે, બટર ખરીદે છે અને જેમ ખરીદે છે. કસ્ટમર 2 મિલ્ક ખરીદે છે, કેરલ્સ ખરીદે છે અને સુગર ખરીદે છે. કસ્ટમર 3 બ્રેડ ખરીદે છે અને બટર ખરીદે છે. તો અહીંયા મેક્સિમમ કસ્ટમર જુઓ બ્રેડ ખરીદવાની સાથે સાથે બટર પણ બાય કરે જ છે. તો બ્રેડ અને બટર રિલેશનશિપ ધરાવે છે, એસોસિએશનમાં છે એવું કહી શકાય. ફાઇન્ડ ધ ફ્રેક્વન્ટ આઇટમ્સ, સ્ટેપ નંબર 2 ની અંદર કેવી રીતે ફ્રેક્વન્ટ આઇટમ્સ સિલેક્ટ કરીશું. બ્રેડ અને બટર સાથે યુઝ થાય છે, મિલ્ક અને કેરલ ખાલી એક જ લોકો યુઝ કરે છે. તો મેક્સિમમ રિલેશનશિપ બતાવવા માટે પણ એસોસિએશનનો યુઝ કરવામાં આવતો હોય છે. સ્ટેપ નંબર 3 ની અંદર શું કરવામાં આવે, એસોસિએશનના રૂલ ક્રિએટ કરવામાં આવે. ઇફ વન પર્સન બાય ધ બ્રેડ ધેન દે આર લાઇકલી બાય ટુ બટર. હવે એક પર્સન અહીંયા બ્રેડ તો ખરીદે જ છે પણ સાથે સાથે બટર ખરીદવાનું પણ પસંદ કરે છે. તો બ્રેડ અને બટર બંને બે રિલેશનશિપ ક્રિએટ કરે છે એવું કહી શકાય. બ્રેડ અને બટર રિલેશનશિપમાં છે એવું અહીંયા રિપ્રેઝન્ટ કરવામાં આવેલું છે. ડિફરન્સ બિટવીન સુપરવાઇઝ મશીન લર્નિંગ એન્ડ અનસુપરવાઇઝ મશીન લર્નિંગ. સુપરવાઇઝ મશીન લર્નિંગ અને અનસુપરવાઇઝ મશીન લર્નિંગ આપણે અહીંયાથી ડિફરન્સ સમજી લઈએ. ડિફરન્સ એક્ઝામ ની અંદર આવી શકે છે, વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, અહીંયાથી આપણે સમજીશું કેવી રીતના એક્ઝામ ની અંદર આવી શકે છે. અનસુપરવાઇઝ લર્નિંગ અને સુપરવાઇઝ લર્નિંગ બંને બે વિશે આપણે નોલેજ લઈ લીધું. હવે બંને બે વચ્ચેનો ડિફરન્સ સમજી લઈએ. એક્ઝામ અંદર વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવી શકે છે. ચલો સૌથી પહેલા સુપરવાઇઝ લર્નિંગ ને સમજીએ. સુપરવાઇઝ મશીન લર્નિંગ એક એવો ટાઈપ છે કે જે લેબલ ડેટા દ્વારા લર્ન કરે છે. ડેટા ઉપરથી જે આઉટપુટ જનરેટ થાય છે એ આઉટપુટ તમને ખ્યાલ હોય છે એટલે સુપરવાઇઝ મશીન લર્નિંગ. જ્યારે અનસુપરવાઇઝ મશીન લર્નિંગ ની અંદર અનલેબલ ડેટા સેટનો યુઝ કરવામાં આવતો હોય છે. તમારો ડેટાનું ઇનપુટ તો લઈ લીધું પરંતુ એના ઉપરથી આઉટપુટ શું જનરેટ થશે તમને ખ્યાલ હોતો નથી. ઇટ ઇઝ ધ ઇનપુટ ડેટા ધેટ હેઝ બોથ ફીચર્સ એન્ડ કરેક્ટ આઉટપુટ. તમારા પાસે ઇનપુટ કરવાની અને આઉટપુટ કરવાની બંને બે ફેસિલિટી હોય છે. ઇનપુટ અને આઉટપુટ બંને બે કરેક્ટ ફોર્મેટની અંદર મળી રહે છે. જ્યારે અનસુપરવાઇઝ મશીન લર્નિંગ ની અંદર તમે ઇનપુટ તો કરો છો, ફીચર્સ તમે ઇનપુટ તો કરી શકો છો પરંતુ એના ઉપરથી આઉટપુટ શું જનરેટ થશે અને શું જનરેટ નહીં થાય એ ખબર હોતી નથી. ધ મેઇન પર્પસ ઇઝ પ્રિડિક્ટ ધ આઉટપુટ ફ્રોમ ધ ગિવન ઇનપુટ. ઇનપુટ કરેલા ડેટા ઉપરથી કયા ટાઈપનું આઉટપુટ જનરેટ થાય છે એ આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. તો મેઇન પર્પસ ઇઝ ધ ફાઇન્ડ હિડન પેટર્ન્સ, સ્ટ્રક્ચર ઓર ગ્રુપ ઇન ડેટા. હિડન પેટર્ન ને વેરીફાઈ કરવા માટે, ડેટાને આઈડેન્ટિફાઈ કરવા માટે, ઇનપુટ લીધેલા આઉટપુટ શું જનરેટ કરશે અને કયા ટાઈપનું જનરેટ કરી શકે છે એ જાણવા માટે અનસુપરવાઇઝ મશીન લર્નિંગ નો યુઝ થાય. ઇન સુપરવાઇઝ મશીન લર્નિંગ ધ આઉટપુટ ઇઝ ઓલરેડી નોન. તમને આઉટપુટ ખબર હોય છે, ઇનપુટ કરેલા ડેટાનું આઉટપુટ શું જનરેટ થશે એ તમને ખ્યાલ હોય છે. જ્યારે અનસુપરવાઇઝ મશીન લર્નિંગ ની અંદર તમને એડવાન્સમાં કહેવામાં નથી આવતું કે કયા ટાઈપનું આઉટપુટ જનરેટ થશે. The model learns by the comparing its prediction with the correct answer. અહીંયા મોડલને કેવી રીતના પ્રિડિક્ટ કરવામાં આવે છે એના એકચ્યુઅલ આઉટપુટ સાથે. જ્યારે અહીંયા the model learns by the observing the structure and similarity of the data. તમે ડેટાને જો સિમિલારિટીની અંદર ઇનપુટ લીધેલા હશે તો એનું આઉટપુટ પણ સિમિલર જનરેટ થવાનું છે. ક્લાસિફિકેશન અને રિગ્રેશન બે મેઇન ટાઈપ છે કોના, તો સુપરવાઇઝ મશીન લર્નિંગના. ક્લસ્ટરિંગ અને એસોસિએશન એ અનસુપરવાઇઝ મશીન લર્નિંગ ના ટાઈપ છે. અલ્ગોરિધમ યુઝ, કઈ કઈ અલ્ગોરિધમ યુઝ કરવામાં આવે છે સુપરવાઇઝ મશીન લર્નિંગ ની અંદર? રિગ્રેશન, લોજિસ્ટિક રિગ્રેશન, ડિસિઝન ટ્રી, સપોર્ટ વેક્ટર મશીન, આ બધી વસ્તુને અલ્ગોરિધમનો યુઝ કરવામાં આવતો હોય છે. જ્યારે અહીંયા કે મીન્સ ક્લસ્ટરિંગ અલ્ગોરિધમ, હાયરાર્ચિકલ ક્લસ્ટરિંગ, અપ્રાયોરી અલ્ગોરિધમનો યુઝ કરવામાં આવતો હોય છે. ઇટ ઇઝ જનરલી easy to evaluate because correct answer is available. આ એક એવો ટાઈપ છે સુપરવાઇઝ મશીન લર્નિંગ નો કે જેની અંદર તમને કરેક્ટ આન્સર પ્રોવાઈડ કરી દેવામાં આવે છે જેથી સુપરવાઇઝ મશીન લર્નિંગ નું એક્ઝિક્યુશન જલ્દીથી થઈ શકે છે, જલ્દીથી સમજાઈ શકે એવી એક મશીન લર્નિંગ નો ટાઈપ છે. જ્યારે આ થોડું કોમ્પ્લેક્સ છે કારણ કે તમારા પાસે આઉટપુટ હોતું નથી. પ્રિડિક્ટ ધ હાઉસ પ્રાઇસ બેઝડ ઓન ધ hours of studies where marks is already known. ઓકે, અહીંયા મેં એક એક્ઝામ્પલ મૂકેલું છે પ્રિડિક્ટિંગ સ્ટુડન્ટ માર્ક્સ બેઝડ ઓન ધ hours સ્ટડી. સ્ટુડન્ટ અહીંયા જેટલું વધારે લર્ન કરશે એટલું જ વધારે માર્ક્સ મેળવી શકશે. એ કોનું એક્ઝામ્પલ છે? તો સુપરવાઇઝ મશીન લર્નિંગ નું એક્ઝામ્પલ છે. જ્યારે અહીંયા ગ્રુપિંગ સ્ટુડન્ટ બેઝડ ઓન ધેર સ્ટડી હેબિટ્સ વિધાઉટ નોઈંગ ધેર માર્ક્સ. કોઈ પણ ટાઈપના સ્ટુડન્ટ્સના માર્ક્સ જોયા વગર એની હેબિટ પ્રમાણે એ બધા જ સ્ટુડન્ટ્સને એક જ કેટેગરીમાં મૂકવામાં આવે તો એને અનસુપરવાઇઝ મશીન લર્નિંગ કહેવાય. ઓકે, અહીંયા આપના બધા જ સુપર 40 ક્વેશ્ચન ફિનિશ થાય છે અને આ જ ક્વેશ્ચન્સ તમારા એક્ઝામ ની અંદર પણ આવી શકે છે. ઓકે, થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો.